ગણેશાય નમઃ. શ્રી સરસ્વત્યે નમો નમઃ. શ્રી ગોપીજનવલ્લભાય નમઃ. શ્રી વ્યાસાય નમઃ. શ્રી શુકાય નમો નમઃ. શ્રી લક્ષ્મીનારાયણાભ્યામ નમઃ. શ્રી ઉમામહેશ્વરાભ્યામ નમો નમઃ. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નં કુરુ મે દેવ સર્વકાર્યેષુ યા કુંદેન્દુ તુષારહાર ધવલા યા શુભ્રવસ્ત્રાવૃતા યા વીણાવરદંડમંડિતકરા યા શ્વેતપદ્માસના યા બ્રહ્માચ્યુત શંકર પ્રભૃતિભિઃ દેવૈ સદા વંદિતા સા માં પાતુ સરસ્વતી ભગવતી નિશેષજાડ્યા વંશી વિભૂષિતકરાન નવનીરદાભાત પીતાંબરાત અરુણબિંબફલાધરુષ્ટાત પૂર્ણેન્દુસુંદરમુખાત અરવિંદનેત્રાત શ્રીકૃષ્ણાત પરમ કિમપિ તત્વમહં ન જાને. કૃષ્ણાત્વદીયપદપંકજપંજરાન્તે આદ્યેવ મે દિશતુ માનસરાજહંસ. પ્રાણપ્રયાણ સમયે કફવાતપિત્તે કંઠાવરોધરનિધો સ્મરણં કુતસ્તે. નમોસ્તુ તે વ્યાસ વિશાલબુદ્ધે
कमलारविन्दायतपत्रनेत्र येन त्वया भारततैलपूर्णम् प्रज्वालितो ज्ञानमय प्रदीप सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नुमः। चतुर्भिश्च त्रिभिस्तथा षड्भिर्विराजयते योऽसौ पञ्चधाहृदये मम। अचतुर्वदनो ब्रह्मा द्विबाहुरपरो हरिः अभाललोचन शम्भो भगवान् बादरायण। बोलिए श्री भागवत भगवान की जय। श्री बालकृष्ण लाल की जय। श्री व्यास जी महाराज की जय। श्री सुखदेव जी महाराज की जय। हरि ओम नमः पार्वती पतये हर हर महादेव। कृष्ण गोविंद गोविंद गोपाल। कृष्ण गोविंद गोविंद गोपाल। कृष्ण गोविंद 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 गोपाल। भज मुरली मनोहर नंदलाला। भज मुरली मनोहर नंदलाला। भज मुरली मनोहर नंदलाला। भज मुरली मनोहर नंदलाला। कृष्ण गोविंद गोविंद गोपाला। कृष्ण गोविंद गोविंद गोपाला। भज मुरली मनोहर नंदलाला। भज मुरली मुरली। भज मुरली मनोहर नंदलाला। भज मुरली मनोहर नंदलाला। कृष्ण गोविंद
ભજ મુરલી મનોહર નંદલાલા ભજ મુરલી મનોહર નંદલાલા ભજ મુરલી મનોહર નંદલાલા ભજ મુરલી મનોહર નંદલાલા ગોવિંદ ગોવિંદ ગોપાલા ગોવિંદ ગોવિંદ ગોપાલા હા કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા કૃષ્ણ ગોવિંદ 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 ગોપાલા. બોલીએ શ્રી ભાગવત ભગવાન કી જય શ્રી બાલકૃષ્ણ લાલ કી જય શ્રી વ્યાસજી મહારાજ કી જય શ્રી સુખદેવજી મહારાજ કી જય 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 શ્રી રાધે 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 શ્રી વૃંદાવન વિહારી લાલ લાલ કી જય ભગવાન કૃષ્ણ મુરારી ગિરધારી ગોપાલ નંદન યશોદા ગિરધારી ગૌચારી મનમોહનહારી ભગવાન કૃષ્ણને વંદન કરી છઠ્ઠા દિવસની દિવ્ય મંગલ કથા આપણે આગળ લઈ જઈએ એ પહેલા આપ સૌ મનોરથી સત્સંગ વૃંદ અને દેશ વિદેશની અંદર વિજ્ઞાનના માધ્યમને લઈને કથા શ્રવણ કરતા હરિભક્તોને વંદન. આવો આપણે સીધા જ કથામાં પ્રવેશ કરીએ, કારણ કે સત્સંગના વિષયમાં એક ઘડી આધી ઘડી આધે મેં પુનિયાદ તુલસી સંગત સંત કી ઘટે કોટી અપરાધ. તો બીજી બધી વાતોમાં જવા કરતા કથામાં જ પ્રવેશ કરીએ. માટે બોલો જય શ્રી કૃષ્ણ. બોલ્યા તો ખરા છે. ભીખુભાઈ અહીંયા આવી જાય તો કથા ચાલુ થઈ જાય ને. કોટેજા સાહેબ તમે આગળ આવો ને ભેગા બેનને લેતા આવજો, નહીં તો ઘરે તમારે પાછું જવું છે, મારે નહીં. એટલે તકલીફ તમને થશે. ભગવાન કૃષ્ણ કહે છે નંદ બાબાને કે બાબા, આ ઇન્દ્ર સ્વાર્થી છે, એની પૂજા કરવાની જરૂર નથી, ગોવર્ધનની પૂજા કરો. લેસ્ટરમાં જેમણે વર્ષોથી ભજન કર્યું છે અને નિસ્વાર્થ ભાવે મોટા ભજનિક મુખ્ય મોટા મોટા સંતોની સાથે પણ જેમણે એક મીઠાસુ મધુર અને કોકિલ કંઠી છે, જેના ગળામાં ખૂબ જ મત ભર્યું છે. ભગવાનની કૃપા અને મારા નસીબ કે આજે મેં પ્રભુદાસભાઈને અહીંયા દર્શન કર્યા છે. એમને જોરદાર તાળીઓથી વધાવીએ.
જે ટ્રેન જતી હોય અને જંકશન આવે વચ્ચે, ખબર ને, ત્યાં ઉતરીએ પાણીની બોટલ લેવા, તો પાછું ત્યાંથી જ આપણે બેસવું પડે ને. પછી ત્યાંથી તમે બસમાં જાઓ કે ગાડીમાં જાઓ કે ગમે તેમાં, પણ બેસવું તો ત્યાંથી જ પડે જ્યાં ઉતર્યા હોય. તો આપણે ગઈકાલે ગોવર્ધનનાથજી પાસે હતા, ત્યાંથી જ પાછા આગળ જાય. નંદ બાવા, તમે મારી વાત સાંભળો. આ કનૈયો કહે છે કે આ ઇન્દ્ર સ્વાર્થી છે. તમને એમ લાગે છે કે આ ઇન્દ્ર બધું કરે છે? ના ના ના. અને જોજો, બોલે છે કાનો, પણ સુખદેવજી મહારાજ અને વ્યાસજી ભાગવતજીમાં શું લખે છે? શ્રી ભગવાન ઉવાચ, કે ભગવાન બોલ્યા છે એમ. એટલે જ્યારે કૃષ્ણ કાંઈ કહે છે કોઈને પણ, તો ત્યારે એમ લખ્યું છે ભગવાન ઉવાચ. નામ કેમ નથી લેતું? જો કૃષ્ણ તો કે ભગવાન, રામ તો કે ભગવાન, કપિલ ભગવાનની જય, પરશુરામ ભગવાનની જય. આપણે બધાને ખબર જ છે ને કે રામ ભગવાન છે. કોને ખબર નથી? બધાને ખબર છે. રામ ભગવાન છે, છતાં પણ પાછળ બોલવું પડે રામ ભગવાન કી જય, કૃષ્ણ ભગવાન કી જય, પરશુરામ ભગવાન. આ ભગવાન શું છે? હવે આપણે તો અહીંયા ગોવર્ધનનાથજીની કથા છે, શ્રી ભગવાન ઉવાચ, એમાંથી હવે આપણે ભગવાન શું છે એમાં વયા જશું તો પાછા 7 દિવસ થશે. એટલે આપણે બહાર જ નીકળી જાય, સીધા જ જાય. એક કથાની અંદર આ જ જગ્યાએથી ભગવાન ઉપર આપણે 2 દિવસ સત્સંગ કર્યો હતો. વિદ્યાવાન તો વિદ્યાવાળો, પુત્રવાન તો પુત્રવાળો, ધનવાન તો ધનવાળો, કીર્તિવાન તો કીર્તિવાળો, આયુષ્યવાન તો આયુષ્યવાળો, શૌર્યવાન તો શક્તિવાળો, કે શક્તિવાન ભવ તો શક્તિવાળો. તો આ ભગવાન એટલે કયા વાળો? એ એક કથામાં તો આપણો સત્સંગ આવી ગયો છે, એટલે હવે આપણે એમાં તો નહીં જાય, પણ એ થોડુંક કામ તમારે ગોતવાનું છે. બધું તો પછી એક કથામાં પૂરું ના થાય ને. અહીંયા ભગવાન બોલે, શું હોય તો ભગવાન કહેવાય? ભગ એટલે શું? પહેલો પ્રશ્ન. કેટલા તત્વ ભેગા થાય તો ભગ કહેવાય? અને એ ભગ જેનામાં છે એ માણસ, એ પુરુષ, એ મહાપુરુષ, એ આત્મા, એ પરમાત્મા, એ પરમ તત્વ જેનામાં છે તે એ ભગવાન. તો એ ભગ એટલે શું? એક વખત આપણે કહી ગયા છીએ, અત્યારે તો આપણે કથામાં જ પ્રવેશ કરશું, કેમ કે ये बात है अटपटी और झटपट કહી ન જાય. ઝટપટ શું થાય ખબર? આ દુનિયામાં બધાથી વધારે ઝટપટ એટલે જલ્દી શું થાય? ઝટપટ, ખટપટ. ખટપટ જ ઝટપટ થાય. બાજુમાંથી નીકળતા જઈને કહેતા જાય, કોઈને કહેતો નહીં, બહાર આવતો, આટલી વારમાં તો થઈ ગયું બધું. પણ સત્સંગ ના થાય જલ્દી. એટલે ભગવાન કહે છે કે નંદ બાવા સાંભળો, કર્મણા જાયતે જંતુ કર્મણેવ પ્રલીયતે. તમે ઇન્દ્રને આટલું મહત્વ આપો છો તો એ કઈ બહુ જરૂરી નથી. કારણ કર્મણા જાયતે જંતુ કર્મણેવ પ્રલીયતે. સુખમ દુઃખમ ભયમ ક્ષેમમ, સુખમ દુઃખમ ભયમ ક્ષેમમ કર્મણેવાભિપદ્યતે. હે નંદ બાવા સાંભળો, કર્મથી જ ઉત્પત્તિ થાય છે અને કર્મથી જ નાશ થાય છે. એમાં કોઈ માણસની કાંઈ ચતુરાઈ નથી. નંદ બાવા કે લાલા તને શું ખબર પડે? ઇન્દ્રને તું ઓળખતો નથી. કનૈયો કે જગતમાં એકે જીવ નથી જેને હું ઓળખતો નથી. બાબા સાંભળો આ બધું. અને આ છે ને જે સત્સંગ, વડીલોનું
સત્સંગ સાંભળવાનો હોય, એમાંથી શીખવા મળે. દુખિયાની વેદના છે એને સાંભળવાથી આનંદ આવે. શું કામ આનંદ આવે? વેદના એનું હૈયું હળવું થાય અને આપણને બહુ અનુભવ થાય. નાનો બાળક હોય એને આખા દિવસમાં શું થયું, ક્યાં ભટકાણો, ક્યાં કીડી કડી, ક્યાં પડી ગયો, એને સાંભળવાની મજા આવે. એમાંથી આનંદનો એ નિખાલસ આનંદ મળે. તો દરેક પાસેથી કાંઈ ને કાંઈ એમ ભાગવત કથામાં તમે જે મહાપુરુષોના જે સત્સંગ થયા છે ને, એ સત્સંગ તમે સાંભળો ને એને વાંચો ને તો તમને મર્મ સમજાય. અને જો વાર્તા વાંચો તો તમને ઇતિહાસ સમજાય. અને ઇતિહાસનો સીધો સાદો અર્થ શું થાય? ઇતિ હ અને આસ. ઇતિ એટલે આ પ્રમાણે, હ એટલે ખરેખર 100%, આસ એટલે હતું. ખરેખર આ પ્રમાણે જ હતું એનું નામ ઇતિહાસ. હવે જો વાર્તા સાંભળો તો તમે સમજો કે તમે ઇતિહાસ સાંભળો, બીજું કાંઈ સાંભળ્યું નથી. જેને વાર્તા કહેવાય. વાર્તામાં જાણવા મળે, કથામાં સાર મળે. કેવી રીતે માણસ સાંભળે છે એ બધું એના ઉપર છે. ભગવાન કૃષ્ણની લીલા જે છે, ભગવાનની એક એક જે શબ્દ છે, પછી મહાભારતનો હોય, ભગવદ્ ગીતાજીનો હોય, કપિલ આખ્યાનમાં હોય, ઉદ્ધવ ગીતાનો હોય, ભીષ્મ કૃષ્ણનો સંવાદ હોય, કે ભીષ્મ અને કૃષ્ણ અને એનો ભાણેજ અભિમન્યુની વાત હોય, એના વચ્ચેનો જે ટોક છે ને એ માણસના જીવનમાં પરિવર્તન લઈ આવી દે. બાકી આપણા જીવનના અનુભવ એકબીજાને બતાવવા માટે વ્યાસ ગાદીની આ પીઠ નથી. કોના જીવનમાં કેટલું દુઃખ આવ્યું, મનુષ્ય જીવનમાં કેટલું સુખ આવ્યું, કેટલી પ્રકારની મજા છે, એ બધું બતાવવા માટે આ ગાદીનો ઉપયોગ એ સંસ્કૃતિનો દુરુપયોગ છે. આધ્યાત્મિક દ્રષ્ટાંત બરાબર છે, પણ કેવલ અટાટ હાસ્ય માટે થઈને, મસ્કરી માટે થઈને આ ગાદીનો ઉપયોગ એ દુરુપયોગ છે. કારણ કે આ ગાદી નથી, આ સત્ય સનાતન સંસ્કૃતિની એક ઈંટ છે જેના ઉપર આ સંસ્કૃતિ ઊભી. ને જો આ ઈંટની જ મર્યાદા ન રહી ને તો સંસ્કૃતિ સીધી નીચે. એટલે ભગવાન જ્યારે જે કાંઈ પણ બોલ્યા છે ને તેનો શબ્દ એકદમ જોખીને લેવાનો છે નંદ બાવાને. અને ભાગવતજી તો એવું છે કે જ્યાં તમને એવી વસ્તુ જોવા મળે કે દીકરો માને સમજાવે, માં પાછી પોતાના ધણીને ભક્તિનો સંદેશ આપે. ધણી છે એ દેવહૂતિની આજ્ઞા લઈને દીકરી પાસે જાય. રામાયણ તો એવી છે કે જેમાં સગો નાનો ભાઈ કુંભકર્ણ એ રાવણને સમજાવે કે ભાઈ ભલે તે કર્યું, હું તો ભાઈ છે પણ તે કર્યું તો ખોટું છે. એ કર્ણ અને કુંભકર્ણ અને રાવણનો જે સંવાદ છે એ સાંભળો તો ખબર પડે કે જ્ઞાન એમ કેવું કેટલું હતું. માટે સુખમ દુઃખમ ભયમ ક્ષેમમ કર્મણ એવા અભિવત્યતે. નંદ બાબા તમે બહુ ચિંતા ના કરો, ઇન્દ્ર ઉપર કાંઈ આપણે રાત રહેવાનું નથી, એના વગર ભૂખ્યા નહીં મરી જાય. નંદ બાબા તમે સાંભળો, સુખ હોય કે દુઃખ હોય, ભય હોય કે આનંદ હોય, આ બધું જે છે ને એ કેવલ ને કેવલ કર્મ ઉપર નિરાધાર છે. બસ તમારું મારું કર્મ જો બરાબર માર્ગે હોય ને તો કોઈ ચિંતા કરવાની જરૂર નથી. હું તો વારંવાર એ જ કહું છું બધાને, કંઈ પણ કર્યા પહેલા પોતાનું ઇન્ટરનલ જે અંદરનું ફ્રોમ વિધિન જે કર્મ છે એ જોઈ લ્યો. એ હોય તો બધું એ સારું હોય તો તમારે કોઈને સફાઈ દેવાની જરૂર નથી, કોઈના પ્રમાણપત્ર લેવાની જરૂર નથી, કોઈના સર્ટિફિકેટ માંગવાની જરૂર નથી.
જગતના ચોકમાં જે સફાઈ આપનારો આપણી સફાઈ શું લેવાનો ભલામણો? સફાઈ દેવી તો દ્વારકાધીશને દેવાની, બેસવું હોય તો એની પાસે બેસવાનું, વાત કરવી તો એને એકલાને કહેવાની. એ તેથી જ સાંભળીએ કે જેને લાગશે કે આજ સાંભળવા જેવી છે. અસ્તિ ચેત ઈશ્વર કશ્ચિત ફલ રૂપ્યન્ય કર્મણામ. હે નંદ બાબા સાંભળો, અસ્તિ ચેત ઈશ્વર કશ્ચિત, કોઈક ઈશ્વર છે, કોઈક એવો પરમાત્મા છે બાબા. ભગવાન એમ નથી કહેતો હું છું. જો નંદ બાબાને કેમ સમજાવે છે? પ્રશ્ન એ હાલે છે કે નંદ બાબા આપણે ગોવર્ધનનાથજીની પૂજા કરવાની, બસ આપણે ઇન્દ્રની પૂજા નથી કરવી. તમે વિચાર કરો, ભગવાન કનૈયો થઈને નંદ બાબાને સ્વર્ગના રાજાની પૂજા કરવાની ના પાડે છે, આપણે માણસની પૂજા કરીએ. હા, આદર સત્કાર માન મર્યાદા એની વાત નથી કરતો, હોવું જ જોઈએ, એ તો આપણી સંસ્કૃતિ છે. મનુષ્યને ભગવાન માની લેવો એની વાત કરું છું. અહીંયા ભગવાન કૃષ્ણ પોતે ના પાડે છે કે નંદ બાબા ઇન્દ્રની ના પાડી છે તો આપણું શું આવે ભલામણ? એટલે તો એટલે ભગવાન જયારે આવ્યા અને ભગવાને જોયો ને સમાજ, ત્યારે ભગવાને એમ કહી દીધું પ્રભુદાસભાઈ કે અરે ઘડવૈયા, હવે મારે ઠાકોરજી નથી થવું, હવે ઠાકોર થઈને પૂજાવું નથી. એમ જેના ધણ ધીંગાણે એના માથા મહાણે એના પાવરિયા થઈને પૂજાવું રે ઘડવૈયા, હવે ઠાકોરજી નથી થાવું. મારે ઠાકોરજી નથી થાવું. આજનો સમાજ પ્રભુદાસભાઈ, આજ તમારે બંને આનંદ કરાવવાનો છે બધાને. આજ તમે પધાર્યા છો, બંને જણાવો. એક સુરમાં રાખો બધા, એક જ સુર, બદલતા નહીં કોઈ. વાહ ભાઈ વાહ. પ્રભુદાસભાઈને તાળીઓથી વધાવો. ભગવાન કહે છે કે હે નંદ બાબા સાંભળો, ઇન્દ્રને પૂજવામાં મજા નથી અને માણસે પૂજાવામાં મજા નથી. નંદ બાબાને કહે છે કોઈક એવો ઈશ્વર છે, અસ્તિ ચેદ ઈશ્વર કશ્ચિત, કોઈક ઈશ્વર છે જે ફલ રૂપ્યનું કર્મણામ, એ ફળ પ્રમાણે દરેકને એના કર્મ પ્રમાણે ફળ આપે છે. તો નંદ બાબા ઇન્દ્રની બહુ વ્યાધિ ના કરો. કર્તારમ ભજતે સોપી ન ય કરતું હું પ્રભુર હિસહ. જે ભગવાનને ભજે છે નથી ભજતો, ભગવાન તો એ છે જે ભજે એને ભજે, જે ભજે એને ભજે, ભજનારને પણ ભજે, ન ભજે એને ભજે, એ ભગવાન. કિમ ઇન્દ્રેણે ભૂતાનામ સ્વમ સ્વમ કર્માનુવર્તનમ. દરેક માણસ પોતાના કર્મ લઈને આવે છે. અનિશેન અન્યથા કરતું સ્વભાવ વિહિતમ ઋણામ. બાપા આ બધું સ્વભાવનું છે. આગળ નંદ બાબાને ભગવાન કૃષ્ણ કહે છે, લાલો કહે છે કે નંદ બાબા તમને ખબર છે, સ્વભાવ તંત્રો હિ જન, માણસના કર્મનું કારણ પાછો સ્વભાવ જ છે. ગોવર્ધનની પૂજા હમણાં આપણે આરતી કરીને આગળ વધી જાય તો જઈ શકાય, પરંતુ આ નંદ બાબા અને કૃષ્ણનો જે ટોક છે, જે સત્સંગ છે, એ નીકળી જાય. પેલા નંદ બાબાને ઘણા સમજાવ્યા છે કે આમ ના કરો, રહેવા દો, પછી છતાં પણ માયના નહીં. તો એ જે સત્સંગ છે એ બહુ સમજવા જેવો છે કે સાંભળો, આ કર્મને આધારે છે અને કર્મ કોના ઉપર છે? નિર્ભર સ્વભાવ ઉપર. એટલે ભગવાન પોતે નંદ બાબાને કહે છે, સ્વભાવ તંત્રો હિ જન સ્વભાવમ અનુવર્તતે સ્વભાવસ્થમિદમ સર્વમ સદેવા સુરમાનુષમ. દેવ હોય કે સુર હોય કે મનુષ્ય હોય, આ બધાયનું સ્વભાવ ઉપર જ છે, બીજું કાંઈ નથી. સ્વભાવ જ માણસને કર્મ ઉપર લઈ જાય છે. વહુ જો દીકરી બધાને ગમે, પણ વહુ એ બધાને જ ગમે.
સ્વભાવ. આ હોલમાં થી વાત બારે કોઈએ કહેવાનું નથી. હે, આ ભારતીબેન ને ખબર છે. આ ભારતીબેન અમારી એવી શરત છે, અહીંયા જે ઈલાબેન ને પુત્રીબેન બધા બેઠા છે, ભાવનાબેન ને ત્રિવેણીબેન ને, તો અમે અહીંયા જે કથા કરીએ એમાં એક કન્ડિશન મૂકી છે કે જે ખાનગી વાત હોય એ આ હોલની બારે, પ્રભુદાસભાઈ પણ આજે આવ્યા એને પણ કહી દઈએ, ખાનગી વાત બારે કોઈને કહેવાની નથી, એ ખાલી આ હોલ માટે જ. હા ને જયંતિભાઈ, તમારે પણ કાઉન્સિલર પણ બારે વાત નથી કહેવાની. તો કઈ વાત હતી? વાત બાર જાય ના, તમથી છુપાવાય. હા, આ તો તમે બધા રહ્યા ઘરના, બાકી બીજા કોઈને કહેવાય ના. પણ કઈ વાત કરતો તો એ તો હું ભૂલી ગયો આજે. સ્વભાવ. સ્વભાવમાં બારે નથી કહેવાનું, પણ બહુ ઓછા એવા દાખલા છે કે બે ભાઈઓનો ઝઘડો થયો હોય અને ઘરમાં વાંધો થયો હોય. શાળા બનાવીને કોઈ દિવસ ઝઘડો ના થાય. જો બે સાડુભાઈ ફ્રેન્ડ હોય, શાળો બનાવી ફ્રેન્ડ હોય, સસરા જમાઈ નહીં ભળતું હોય. લે, હે, સસરા જમાઈને વાંધો ના આવે, શાળા બનાવીને વાંધો ના આવે. બહેનોને બધી વાતમાં મજા આવે, પછી અમુક વાતમાં મજા ના આવે ને પછી જવાબ ના આપે, પછી ભાઈઓ આમ કરે, સાચી વાત છે. તો આ બધો ઝઘડા કેમાંથી થાય છે? ભાઈઓ કેટલા ડરે છે. અત્યારે એને ખરેખર બોલવાનો ચાન્સ હતો પણ બોલ્યા નહીં કોઈ. અને બહેનો હોય તો આ બહેનોનો પ્રતાપ છે, આ એમનો પાવર છે. કોઈ બોલ્યા, નીચે જોઈ ગયા. મહારાજ અમને પૂછશે ને બોલવું પડશે તો બાજુમાં બેઠા છે. આ જે સ્વભાવ છે ને એનાથી જ કર્મ ઊભું થાય છે. એવું કહે છે નંદ બાબાને કે સ્વભાવ તંત્રો હિ જન સ્વભાવમ અનુવર્તતે સ્વભાવસ્તમિતમ સર્વમ સદેવાસુરમાનમ માનુષમ. અને ત્યાર પછી તો ગોવર્ધનનાથજીની ગઈકાલની કથા કરી છે, અને ભગવાનની કૃપાથી ગોવર્ધનનાથજી છે એ ઘટની અંદર બિરાજ્યા છે. શ્રીનાથજીની પૂજા થઈ છે, વલ્લભાધીશ પણ બાજુમાં પ્રગટ થયા છે, ગોવાળિયાઓએ સરસ મજાનો અંડગુટ ધર્યો છે. તો આવો આપણે પણ ગઈકાલે ખૂબ જ આનંદ કર્યો. વૈષ્ણવો છે અને વૈષ્ણવ સંપ્રદાય જે છે એમાં સુબોધિનીજી ટીકા આવે છે. શ્રીનાથજીની પૂજા, એની બુહારી સેવા. હાથ ધોવા ન કહેવાય, હાથ ખાસા કરી લેવાનું છે. ખાંડ નથી ધરવાની, મિશ્રી અર્પણ કરવાની છે. આપણે શું કોઈ ત્યાં મૂકી દો, ત્યાં રાખી દો, ભગવાનને ખવડાવી દો, શું છે ભાઈ? વૈષ્ણવો બોલે તો પણ એના મુખની અંદર હાથ રાખે છે કે મારું બોલેલાની થૂક પણ ત્યાં જાય નહીં. એ કાંઈ પણ ક્રિયા કર્યા પેલા જોવે છે કે હું ક્યાંય કોઈને કાંઈ પણ નડતો તો નથી ને. સંજવારીના કચરા વાળવાને બુહારીજીની સેવા કહે છે. સાવરણીને પણ બુહારીજી કહે છે, કારણ એ ઠાકરના મંદિરના આંગણાનો કચરો સાફ કરે છે. એ કોઈ સામાન્ય વસ્તુ નથી. અને આ જ્યારે ભાવ પ્રગટ થાય છે, એક નાની એવી, અને વાસણ જુદા ઠાકોરજીનો, આપણે તો ડ્રોવરમાંથી ગમે તે વાટકી લઈ લઈએ ભગવાનને ધરવા માટે. ગઈકાલે એમાં સરસ મજાના બટેટા વડાની ચટણી ખાધી હોય અને બીજા દિવસે લાલો એમાં બાસુંદી ખાય પણ મીઠી ના લાગે, કેમ કે ઓલી ચટણીનો સ્વાદ એમાં હજુ છે. હે, પછી કહે મહારાજ શ્રી હું તો આટલું બધું કરું પણ મારું કોઈ થાય નહીં, કેમ કે ઓલા લાલાને તારી બાસુંદી લસણની ચટણીની તીખી સ્વાદ આવે છે. આપણા ચપ્પલ ઘરમાં પહેરવાના જુદા હોય, બારે કબાટ જેટલા કપડાના નથી ભર્યા ને એવા હવે આજકાલ બૂટ ચંપલના થવા માંડ્યા છે. ક્યાં સંસ્કૃતિ હતી ભલા માણસ.
આપણે આપણા ઘટમાં શ્રીનાથજીને બેસાડીએ એની પહેલા એક વાત કરી દો. આ ચંપલ બૂટ ઉપરથી વાત યાદ આવી. ચંપલ હસે છે અને બારે પવનમાં બેઠું છે. એક દિવસ બારે તડકો નીકળો શીતલભાઈ, એટલે ઓલું નગારું જે વગાડવાનું હોય એને બારે તડકામાં સુકવવા માટે મૂક્યું મહારાજશ્રીએ. જો એ ગરમ થાય તો વાગે સારું. તો એને ચંપલ મળી ગયું ત્યાં. તો ચંપલ નગારાને પૂછે, બસ ને ભૂલી ગયો ને? કેમ? તને ખબર છે આપણે બે એક કુટુંબના છે, આપણે બે એક ચામડામાંથી બહેના. હું અહીંયા રોજ બારે તારી રાહ જોઉં છું, તો કોઈ દી બારે મને મળવા આવ્યું? આજે એક વાર સમર નીકળું, વરસમાં બારે આવ્યું. હું રોજ બારે આવું છું, તો કોઈ દી મને આવો કેવા આવું છો? હું નાનું તું મોટું એટલે ભૂલી ગયો ને? બસ ને. નગારું શાંતિથી સાંભળે. પણ તને દુઃખ શું છે? એમ નહીં, મેં સાંભળ્યું અંદર ઠાકર છે, મુરલી વાળો બેઠો છે, બધા રોજ આરતી કરે છે, બધા ઉત્સવો મનાવે છે, અને મને કોઈ અંદર નથી જતું, મને બધા બારે મૂકીને હોય છે. એ તો બધા નથી સમજતા, એ તો આપણી નાતવાળા નથી, પણ તું તો આપણું છો ને, તું કેમ નથી લઈ જતું? નગારું કે આજે હું તને લઈ જાય, ચિંતા ના કર. હવે નગારું ગરમ થઈ ગયું. અમારા ભગત ભીમા ભગત જેવો માણસ નગારું લઈને જતા હતા, વચમાં ઓલું ચંપલ નગારા લઈ લીધું ભેગું, આવી ગયું ત્યાં. હવે નગારાની નીચે પડ્યું, બધું જોવે આમ ચંપલ. માણસ આવે, પ્રસાદ ધરે, બેસે, વાતો કરે, ભગવાનને જોવે. એમાં સાંજનો સમય થયો ને આરતીનો સમય થયો. ત્યાં તો એક માણસ આવ્યો, નગારાના ઝણકાર ચાલુ થયા, ચંપલ નીચે દબાઈ ગયું, અવાજ આવે, ડોક દબાય, ગળું દબાય, માથું દબાય, શ્વાસ ના લેવાય. આરતી પૂરી થઈ ને પછી કહે, મને જલ્દી બારે કાઢ, મારે જલ્દી બારે જવું છે. એટલું બધું માર્યું, એટલું બધું લાગ્યું, આ કરતું તો શું? કે અંદર આવવું હોય ને તો રોજ ટોચાવવું પડે. હું સવાર, બપોર ને સાંજ રોજ માર ખાવ ને તઈ ઠાકોર પાસે ઉભો છું. નથી મફતમાં મળતા સંતને, સંતપણા નથી મફત, એના મૂળ ચૂકવવા પડે. આ એમને એમ નથી મળતું, મારે ટોચાવવું પડે. બાપ, આપણા ઉપર જરાક દુઃખ પડે ને, ઓય માં હું મરી ગઈ, હું દુઃખી થઈ ગઈ, મારું કોઈ ધ્યાનમાં નથી લેતું, મારા કુટુંબના મારું સાંભળતા નથી, ઢસડો મારે જ કરવો પડે છે, હેરાન હું જ થાવ, પણ જસ મારી જેઠાણી લઈ જાય. હું નાની હતી ત્યારથી આવી, મેં મારું ચેન વેચ્યો, વીંટી વેચી, બ્રેસલેટ વેચ્યું, મંગળસૂત્ર વેચ્યું, તમારા ભાઈનું મગજ વેચ્યું, તોય મારી કાંઈ ગણતરી ના થઈ. તોય મારી કાંઈ ગણતરી ના થઈ. એટલા બધા દુઃખ હોય. આપણે એમ ત્યાં બેન સિવાય જગતમાં બીજું કોઈ દુઃખી નથી. જ્યાં સુધી સેક્રિફાઈસ ના કરીએ ને ત્યાં સુધી મળતું નથી, યાદ રાખજો. અને સમાજ તો પણ નહીં આપે. અને જેનું મૂલ્યાંકન સમાજ કરે છે ને એનું ઈશ્વર નથી કરતો. બાકી સમાજે તો હનુમાનજીને કીધું હતું કે જા લંકામાં, લંકા બાળીને આવી ગયો, બધાએ વાહ વાહ કરી કે બહુ સારું થયું. અને જ્યારે લક્ષ્મણજીને મૂર્છા આવી અને એમ કીધું કે જડીબુટી લઈ આવો, ત્યારે સુસેન નામના વૈદ્યએ એવું કીધું કે લંકામાં બધી ઔષધિ હતી, પણ એક વાંદરો આવ્યો તો બધું બારીને નીકળી ગયો, હવે કાંઈ છે નહીં. ત્યારે એની જ નાતવાળા કહેવા માંડ્યા કે તને કોણે કીધું તું આ બધું કરવાનું? હમણાં વાહ વાહ કરતા હતા, પછી હનુમાનજીને બધા ઠપકો દેવા માંડ્યા. પણ જેનું સમાજ આભાર દર્શન કરે છે, સમાજ જેનું એપ્રિસિએશન કરે છે, ફેમિલી જેને થેન્ક યુ કહે છે, ઈશ્વર કહે છે કે તમે અંદરો અંદર સમજી લીધું, તો હવે મારે તમને શું કહેવું? એટલે સમાજ કરતા પરમાત્માને કહેજો કે કોઈનું કાંઈ નથી જોતું. તને જ્યારે બરાબર સમય લાગે ત્યારે એકવાર મારા માથે હાથ ફેરવી દેજે કે વાહ મારો દીકરો કે દીકરી, એટલે મારો બેડો પાર. માણસની આશા ન રાખજો. ઇન્દ્રને તો અભિમાન થયું છે, એટલે આ બધું સ્વભાવ કરાવે છે. એટલે નાના મોટા દુઃખમાં રડવું ને એમ ભગવાન નથી મળતો. પછી તો ઇન્દ્રનું અભિમાન
ભગવાનને પ્રાર્થના કરી, સ્તુતિ કરી, અને આવું ને આવું એક વખત અભિમાન રાવણને પણ આવ્યું હતું. રાવણને એમ થયું કે આ મારે લંકામાં બધા દેવતાઓ બિરાજમાન છે, તો મારે આ કૈલાસમાં ક્યાં ભગવાન ભોળાનાથની પૂજા કરવા જવું? હાલને હું અહીંયા શિવને જ લઈ આવું લંકામાં. એટલે તો ગયો દશાનન રાવણ. જાણે હાલે તો જાણે ધરતી ધ્રુજે, ધબકારા વધી જાય, અને રાવણ ભસ્મધારી જટાકટા યસ બ્રહ્મણ્ય લિંપ નિર્જરી વિલોલવી ચિવલ્લરી વિરાજમાન મૂર્ધની નીકળો છે ધીરે ધીરે. 10 માથાવાળો રાવણ, 20 ભુજા છે, આજાન બાહુ, જાણે હજારો હાથી આવતા હોય એમ આવે છે, અને લંકાથી હિમાલય બાજુ જાય છે. હિમાલયમાંથી બરફની શિલાઓ પડે છે, અને રાવણનું એને એમ થયું કે આખો હિમાલય ઉપાડી લો. ત્યાં તો હિમાલયની હાથની નીચે ભગવાને જરાક જગ્યા આપી, રાવણે નીચે હાથ નાખ્યો, હિમાલયને હલાવ્યો છે. આખી પૃથ્વી ડોલે. ભગવાન ભોળાનાથનું ત્રીજું નેત્ર ખોલે ન ખોલે, અવાજ આવે, પાર્વતીની નીંદર ઉડી ગઈ. શૈલ સંગ સમ વિશાલ દત્તા જૂત્ર ચંદ્રભાન હરિબોલ. શૈલ સમ વિશાલ દત્તા જૂત્ર ચંદ્રભાન ગંગ કી તરંગ માલ વિમળ તીવ્ર ગાજે લોચન ત્રય લાલ લાલ ચંદન की तोरी बाल कुमकुम सिंदूर गुलाल भर कुछ बरसा दे मंदन की कंदमा विहसत हरदम कुचाल सतक जाल रुद्रमाल हर दयाल गाजे એક વખત ઊંચા હાથ કરી ભોળાનાથને नाथ वेद सरसुजात शंकर महाराज आज तांडव नाचे શ્રાવણ મહિનો પણ છે. महाराज आज तांडव नाचे भोले भंडारी आज तांडव नाचे. ત્યાં તો હિમાલય આખો ડોલવા લાગ્યો છે, ઇન્દ્રનું ઇન્દ્રાસન ડોલે છે, અને રાવણ છે એ હિમાલયને ધ્રુજાવે છે. ભગવાન ભોળોનાથ કહે છે કે શ્રાવણ મહિનો આવે છે અને કોક મારો ભક્ત ગાંડો થયો લાગે છે, પણ બાપ 4 વેદનો જાણકાર રાવણ કોઈ જેવો તેવો નહોતો ભલા માણસ. રાવણ હાલે ને તો ધરતી ધ્રુજે. સમુદ્રના મોજા રાવણના એક થંભથી વાદળા સુધી ડોલે. જાણે હમણાં પૃથ્વી પ્રલયમાં થવાની હોય. ભગવાન ભોળોનાથ વિચાર કરે કે કોક આવ્યું છે બાપ. નંદી કહે કે ભાઈ હું અહીંનો ચોકીદાર છું, હટી જા, બહાર નીકળ, આ શું કરશો તું? રાવણ કહે શાંતિ રાખ, નહીં તો એક પૂછડું મુકાવીશ, પાતાળમાં જઈશ, મળીશ નહીં. ત્યાં તો નંદી અને રાવણનું યુદ્ધ થાય છે. નંદી અને રાવણનું યુદ્ધ થાય છે. નંદી કહે ધ્યાન રાખજે હો, ધ્યાન રાખજે, હું અંદર નહીં જવા દઉં. રાવણ કહે અરે તારા જેટલા કેટલા હું ધર્મનું રૂપ છું. રાવણ કહે હું ભગવાન ભોળાનાથનો ભગત છું. આ હિમાલયને ઉપાડીને લઈ જાવ કૈલાસમાં, અહીંયા રોજ અભિષેક કરવા આવવું પડે. તો હું દશાનન રાવણ કહેવાનો. એક હાથ લગાવ્યો છે, હજી તો 20 ભુજા છે, હજી 19 હાથ બાકી છે. ત્યાં તો રાવણે હવે એની ભુજા ફેલાવી છે, અને ભુજા ફેલાવી અને જેમ કોઈ નાનું બાળક હોય એ દડાને પકડતો હોય, વિશાળ મહાકાય કુંભાર જેમ કોઈ માટીના ઘડાને પકડે, એમ બાપ 20 ભુજાથી હિમાલયને બધો ભર્યો છે. હિમાલયને આમ લઈને હલાવે. ત્યાં તો નંદીજી ગડગડતી દોટ મૂકીને નીચે ગયા છે. ભગવાન ભોળાનાથને એમ થયું કે હવે મારા ભક્તમાં અભિમાન આવ્યું લાગે. ત્યાં તો હળવેકથી એક પોતાનો અંગૂઠો જરાક નીચે મૂક્યો છે. થોડો અંગૂઠાનો નખ નીચે સ્પર્શ કર્યો જ છે. ત્યાં તો રાવણના હાથ હિમાલયની નીચે દબાઈ ગયા છે. હવે હાથ નથી નીકળતા, હવે રાવણ મૂંઝાયો. અતિ અભિમાન, અતિ દાના તો બળી રે બધા.
હવે રાવણ જે શિવ તાંડવ કરે, ભગવાનને રીઝવવા કે બાપ થાતા થઈ ગઈ, ભલા માણસથી ભૂલ, હવે મારા હાથ તો બારે કાઢ. રાવણના હાથ બારે થયા. રાવણે કીધું અહીંયા જ બરાબર છો, ઘર નથી લઈ જવા. મને એમ તું આ ભોળો છે, અહીંયા બરાબર છો, હું રોજ આવીશ. વિચાર કરો, આપણે ગોવર્ધનનાથજીની કથામાંથી હિમાલય વયા ગયા. કઈ બાજુ ગોવર્ધન ને ક્યાં હિમાલય, કાંઈ મેળ ખરો? આનું જ નામ સત્સંગ. પણ આનો સાર શું છે ખબર છે? ત્યાં જવાનું કારણ શું હતું ખબર? મનુષ્ય હેતુ વિનાના હેત ના હોય, એવી રીતે કારણ વગરનું કોઈ કાર્ય હોય નહીં. કોઈ ગમે તે કહે, અર્થ વગરનો કોઈ જગતમાં શબ્દ ન હોય, હેતુ વિનાનો હેત જ ના હોય, અને કાર્ય વિનાનું, કારણ વિનાનું કોઈ કાર્ય ના હોય એટલે ના હોય. તો આપણે હિમાલય જવાનું પણ એક કારણ હતું કે અહીંયા ઇન્દ્રને અભિમાન આવ્યું, ત્યાં રાવણને અભિમાન આવ્યું. નંદી મહારાજ ધર્મનું રૂપ છે, અને શ્રાપ આપ્યો છે કે રાવણ, તને આટલું બધું અભિમાન છે ને, કે મને બળદ કીધો ને, તે મને એવું કીધું ને વાનર જેવો છે તું, જા, હું તને શ્રાપ આપું કે તારી લંકા અને તારા કુળનો નાશ વાંદરાઓથી થશે. આ મારો શ્રાપ છે. અભિમાન. હવે ત્રેતાયુગ ક્યારે? શિવજીના યુગમાં પણ રાવણ છે, જય વિજય દ્વારા બનેલા એ રાવણ. આ બધી કલ્પ ભેદની કથા છે, જુદા યુગોની કથા છે, અંતે તો હરિની લીલા છે. અતિદાનાત બલિર્બદ્ધ, અતિદાન કરવાથી બલિ રાજાને પાતાળમાં જવું પડ્યું, કારણ એને 100 અશ્વમેઘ યજ્ઞ કર્યા હતા. આપણે 2-5 પાઉન્ડ કરી દે તો એમ નહીં સમજતા કે મારાથી બહુ થઈ ગયું, હવે બીજાને ભલે કરજો પણ ક્યાંક કરજો, એમ જરૂરિયાત ને કરજો. અતિ દર્પાત સુયોધન, અતિ અભિમાનથી દુર્યોધનનું પતન થયું. વિનષ્ટો રાવણો લોલ્યાત, રાવણનું પણ. અને માટે અંતમાં કહ્યું, અતિ સર્વત્ર વર્જયેત. અતિશય કઈ સારું નથી, જેને ઇંગ્લિશમાં આપણે કહીએ ટુ મચ એવરીથિંગ ઇઝ, શું કહેવાય? ટુ મચ એવરીથિંગ ઇઝ પોઈઝન ને, એવું કઈ. અતિ સર્વત્ર, અતિશય કઈ સારું નથી. નંદ બાબા છે એ ઠાકોરજીની પૂજા કરે છે, એટલે આપણે અભિમાન એ બાજુ જવા કરતા જે વૈષ્ણવોની કથા કરતા હતા, એ ગોવર્ધનનાથજીને ઘટની અંદર મારો ગિરિરાજ બિરાજ્યો છે. એટલે ભક્તોએ કહ્યું છે કે જો ગોકુળની અંદર ગિરિરાજ હોય તો યમુના મહારી પણ ત્યાં હોય. અને એટલા માટે વૈષ્ણવ સંપ્રદાયના, પુષ્ટિ સંપ્રદાયના 84 પરિક્રમા જે છે, 84 જે બેઠક છે, એની અંદર વલ્લભાચાર્ય મહારાજજી છે, વલ્લભાષ્ટક છે. તરેયુ સંસારમ કથમ ગત પારમ સુરજના, એ છે વલ્લભાષ્ટક. અને યમુનાષ્ટક નમામિ યમુનામહં સકલ સિદ્ધિ તુમ મુદા. અને વચ્ચે બિરાજે છે કોણ? ગિરિરાજધારી. અને એ ભક્તાભિલાષા ચરિતાનુસારી દુગ્ધાદિ ચોર્યેણ યશો વિશારી કુમારિતાનંદિત ઘોષનારી મમ પ્રભુ શ્રી ગિરિરાજધારી. મમ પ્રભુ શ્રી ગિરિરાજધારી. તો આવો આ ગિરિરાજ ધરણની
તમારા અને મારા ઘટમાં બિરાજમાન કરી અને આજની કથાને આગળ લઈ જઈએ. બોલીએ ગિરિરાજ ધરણ કી, શ્રી વલ્લભાધીશ કી જય. શ્રી શ્યામ સુંદર યમુને મહારાણી કી જય. નંદ બાબા છે તે એકાદશીનો ઉપવાસ કરી દ્વાદશીના દિવસે સવારે સ્નાન કરવા ગયા ત્યારે એકાદશ્યામ નિરાહાર સમભ્યર્ચ્ય જનાર્દનમ સ્નાતુમ નંદસ્તુ કાલિંદ્યા દ્વાદશ્યામ જલમાં વિશદ. કાલિંદીમાં ગયા. વરુણ ભગવાન છે, જલના દેવતા છે. નંદ બાબાને પાતાળ સુધી લઈ ગયા નીચે. ભગવાન કે મા બાપા છે ને છોડો, પાછા લઈ આવ્યા. પૂછ્યું વાક શું હતો? તો કે બસ સ્નાન કરવાનો સમય નહોતો અને મધરાત્રિએ સ્નાન કરવા ગયા. મધરાત્રિએ સ્નાન કરવું એ જળનું અપમાન છે, સરોવરનું અપમાન છે. નીર સૂતા હોય, આપણું પ્લેન દિલ્હીથી સવારના 11 વાગે હોય, સવારના 6 વાગે આપણો રિપોર્ટિંગ ટાઈમ હોય, એટલા માટે રાત્રે 2:30 વાગે ગંગાજીમાં સ્નાન કરાવીએ એ દોષ છે. ધર્મથી મનુષ્ય ચાલે, સગવડથી ના ચાલે. વરુણ ભગવાને કીધું છે અત્યમે વિધૃતો દેહો. પછી કનૈયો ઘણો સમય થઈ ગયો, મિત્ર સાથે મળ્યો નથી. 2-3 ગવાડિયા આવ્યા. અરે કાના ક્યાં કામમાં પડી ગયો તો કે જોઉં ને, મારે તો તમારી સાથે ફરવા આવું તું, આનંદ કરવું તું, ગાયો ચરાવવા આવી હતી, પણ આ ઇન્દ્ર છે ને એ લોહી પી ગયો, હેરાન કરે. નંદ બાબા બહુ ચિંતામાં હતા અને આખા ગોકુળમાં વરસાદ ને આ બધું થયું એટલે હું થોડોક ટાઈમ એમાં વ્યસ્ત થઈ ગયો. હાલો હાલો હવે આપણે આજે કોના ઘરે ખાતર પાડવું છે? ખાતર પાડવામાં કેટલા સમજે છે? ઊંચો હાથ કરો છો. ઊંચો હાથ કરો તો પાછો. ખાતર પાડવામાં સમજાય છે? કેમ કે અમુક ફેસ મને એવા દેખાય છે કે એને ખબર ના હોય તો ઊંચો હાથ કર્યો છે. મારે રિસ્ક નથી લેવી, પણ પ્રવીણભાઈ ઊંચો હાથ કર્યો તો તમે આન્સર જવાબ નહીં આપતા, પણ તમને ખબર હોય એમાં મને ડાઉટ છે. આઈ ડોન્ટ થિંક કે તમને ખબર હોય. 3 હાથ એવા છે, એક આ ભાવનાબેન આગળ બેઠા એને ખબર ના હોય, એક તમને અને એક આ ભારતીબેનમાં મને થોડીક શંકા છે, કોટેચાબેનમાં. ઓહો, હા ભાવનાબેન તમને ખબર હતી? નૈનાબેન તમને ખબર હતી? શું છે ભારતીબેન? ના તમે ઊંચો હાથ કર્યો હતો, ઊંચો હાથ કર્યો હતો. મને ભૂપેનભાઈએ કીધું કે જોઉં હવે આપણે 2 દિવસ આનંદ જ કરવાનો છે. મને ભૂપેનભાઈ કીધું દિલીપભાઈ એમને પૂછજો કે ખબર નહીં હોય. સદલભાઈ ખાતર પાડવા જવું એટલે ચોરી કરવા જવું. લાલો કહે છે હાલો હવે આપણે ચોરી કરવા જાય. ચોરી કોના ઘરમાં કરી છે? જે ગોપીઓ મય માખણ કોઈને આપતી નહોતી ને હંગરો કરીને બેઠી હતી. હવે હંગરો કરતો હંગરામાં ખબર નહીં પડે. સંગ્રહી રાખવું બાપુ, સેફટી, કોઈને દેવું નહીં. અને હંગરે ક્યાં માણા ખબર? પેટારામાં. પેલા પેટારા આવ્યા પેલા શું હતું ખબર છે? દેગડા હતા, દેગડા. એ દેગડા ની ખબર? દેગડા માટીના દેગડા ના હોય. ત્રાંબાના દેગડામાં, માટીના દેગડામાં કોઈ હોનું રાખે? ચાલો આપણે આગળ જઈએ. ઘડિયાળ બહુ હેરાન કરાય. કનૈયો છે તે માખણ લેવા ગયો છે, મિત્રની સર્કલની સાથે ગાયો ચરાવવા જાય છે અને ગાયો ચરાવી નાના નાના વાછરડાઓ છે, નાની નાની ગાયો છે. અજા ગાવો મહિષ્યશ્ચ. એક વખત કનૈયો પકડાઈ ગયો છે. માં યશોદા માનતી નથી એટલે માં યશોદાને રંગે હાથ પકડવા માટે થઈને
વાત તો બહુ પ્રચલિત છે કે એક ગોપી કાનાનો હાથ પકડીને એની મા પાસે લઈ જાય, પણ રસ્તામાં કનૈયો છે ને એ જ ગોપીના દીકરાનો હાથ પકડાવી દે છે અને પોતે છટકી જાય. અંતે એક વખત માં યશોદાએ થાકી બધાની ફરિયાદ સાંભળીને ખૂબ થાકી ગઈને કીધું, હે કાના, અહીંયા મારે તારું કામ છે, તું કેમ બધાના ઘરમાં ચોરી કેમ કરશો? માં, હું ચોરી નથી કરતો, આ ગોપીઓ મને બોલાવે છે, મારા જૂઠા નામ આપે છે કે હું એની મટકી ફોડી નાખું. બાકી નંદ બાબાના ઘરે તો મને ખબર છે 9 લાખ દૂજે છે. આપણા ઘરે માં ક્યાં તાણ છે ખાવાની? હું શું કામ? કાના, એક મને વચન દે કે હું તને માખણ ખવડાવીશ, તું બારે નહીં જા. માં, જૂઠું ના બોલ, તું આખો દિવસ ગૌશાળામાં કામ કરતી હો છો, તું મારું ધ્યાન નથી રાખતી, તું મને માખણ નથી ખવડાવતી, એટલે મારે બીજાના ઘરની અંદર ચોરી કરવી પડે છે. માં યશોદા કે આજે કોઈ ભરવાડણ જેમ તૈયાર થઈ હોય, કોઈ ગોવાલણ તૈયાર થઈ હોય, એમ માં યશોદા તૈયાર થઈ છે. આભલા અને કડલા અને ઘૂઘરાની એ ઘાટડી એટલે બાંધણી પહેરી છે. માં યશોદાએ કંદોરો મૂક્યો છે કમરમાં. માં યશોદાએ પીર કાઢી છે, અહીંયા સરસ મજાનો શણગાર સજી ટીકો લગાવી મંગળસૂત્ર પહેર્યું છે અને કોણી સુધીના કડલા પહેર્યા છે માં યશોદાએ. અને આજે એક બાજુ પ્રેમ છે, એક બાજુ કાના ઉપર ગુસ્સો પણ છે. મોટું બધું ઘડો લીધો છે માં યશોદાએ. મોટા સુરલાની જેવી મોટી ઈંઢોણી છે, એક પિલરનો થાંભલો છે. એ ઘડાની પાસે એક દોરડાનું નોંદરું લઈ અને ત્રિભુવનનો નાથ જાણે સમુદ્ર મંથન કરતો હોય એમ દહીં અને દૂધના વલોણામાં યશોદા કરે છે. પૃથ્વી ઉપર ઘમર 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 અવાજ આવે. ત્રિભુવનના નાથની થાળી બને છે. ત્રિભુવનના નાથ માટે આજે માખણ તૈયાર. માં યશોદા પોતે માડી તારા કેટલા જન્મની કમાણી, કે આજે નંદરાણી તને કનૈયો કે માડી માડી. અને આજે કનૈયો બાજુમાં ઉભો છે, દહીં ઘણું બધું મૂક્યું છે અને છાસની અંદર 2 પગ સામે ભરાવી, હાથમાં 2 દોરડા લઈ અને માં કનૈયા માટે માખણ બનાવે, માખણ ખવડાવે. કાના, અહીંયા આવ. કાનાને બેસાડ્યો છે બાજુ ઉપર અને કાના ઉપર સુંદર મજાના મોર પંખ નું પીછું મુગટ છે. આ મોરનું પીક કેમ ધારણ કરે છે ખબર છે? કેમ બીજા કોઈનું નહીં, મોર પંખ? સંતો અને ચિંતકો એમ કહે છે કે મોર છે ને એ નૈષ્ઠિક બ્રહ્મચારી છે. એ ગ્રહસ્થાશ્રમ સાંસારિક સુખ માં નથી. એ નૈષ્ઠિક બ્રહ્મચારી છે અને પરમાત્મા પોતે પરબ્રહ્મ છે. કનૈયાને સુંદર મજાનું મોર પીંખ છે, મુગટ છે. કનૈયાના રૂડા રૂપાળા ગાલ છે. જ્યારે કોઈ સફેદ કમળ ઉપર કંકુ ઢોરાયો હોય એવા કાનાના રૂડા રૂપાળા ગાલ. કમળની પાખડી જેવી એની આંખો છે. બાજુબંધ બેરખા છે, ગળામાં વૈજયંતી માળા છે. કનૈયો માની સામે રિસાય છે, મોઢું બગાડતો જાય. મા પાસે પાણી મંગાવે, લેવા જાય તો પોતાના હાથે લઈ મોટું બટકો માખણનો મોઢામાં મૂકી દે. માં યશોદાની કેટલી બધી કમાણી હશે, ભવો ભવની કમાણી હશે. આપણે ભગવાનની દર્શનમાં આનંદ આવતો હોય, કથામાં આનંદ આવતો હોય, ધૂન ભજન કીર્તનમાં જો આનંદ આવતો હોય બાપ, તો ત્રિભુવનનો નાથ જેના ખોડામાં બેસીને સ્તનપાન કરતો હશે એ માને કેટલો આનંદ આવતો હશે, કલ્પના તો કરો. આખું ગામ પોતાના દીકરાની ફરિયાદ લઈને, આખું જગત જેની પાસે ફરિયાદ લઈને જાય, આખી પૃથ્વી નહીં પણ આખા બ્રહ્માંડનો દુખિયો જીવ જેની પાસે ફરિયાદ લઈને જાય, એ કાનુડાની ફરિયાદ માં યશોદા પાસે જાય. યશોદાની કેટલા ભવની કમાણી હશે, વિચાર તો કરો. પૂર્વ જન્મમાં યશોદા કોણ હતી?
દેવકીને ત્યાં જન્મ થયો, પણ પ્રેમ માં યશોદાને મળ્યો. કૈકેયી અને કૌશલ્યામાં માં કૌશલ્યાને કહે છે કે કૈકેયી માટે થઈને માં કૌશલ્યા હું તને પ્રેમ ના આપી શક્યો, પણ એનો બદલો હું તમારા બેયનો કૃષ્ણ જન્મમાં આપી દઈશ. બધી લાંબી કથાઓ હોય છે. આ બધી આપણે તો સ્પર્શ કરવાનો હોય છે. અમુક કથાઓ ભાગવતની બહારની કથાઓ હોય છે. કનૈયાને જમાડે સરસ મજાનો. કનૈયો ઊભો થાય એમ કે મને વાંસળી છે ને કમરમાં છે, હવે મને ઘસાય છે, હું હમણાં જરાક આવું છું, હાલવા જાઉં છું. માં યશોદા કે મારે હજી ગૌશાળામાં ઘણું કામ છે, હો તો હું જાઉં, ચોરી કરવા જાઉં. તારી પાસે જો ખવડાવવાનો સમય નથી, મેં કીધું તું ને, તો હું જાઉં ચોરી કરવા હમણાં. યશોદા કે જા, હાલી આવ, જા, વાંધો નહીં. હાલીને કાનો આવે પાછો. માં યશોદાને જોવી, યશોદા ત્યાં જ બેઠી છે માખણ લઈને. માખણ ઉપરથી કપડું આમ કર્યા રાખે, વાટ જોઈને બેઠી. કનૈયો આવ્યો માની પાછળ, માને વાલ કરી, લાલન કરી, વાત્સલ્ય પ્રેમ આપીને કહે છે, હે યશોદા, હવે હું માખણ ખાજા જતો નથી. શું? કારણો કાનમાં કહેતો ગયો અને શરમાણો એટલે દોડીને જતો રહ્યો, પણ કહેતો ગયો, મારી માં તું મારું ધ્યાન ના રાખ, પણ સગાઈનું કાંઈક કર. હવે તારે સગાઈનું કરવું કે હવે હું જાઉં છું પછી? તને ખબર છે મારે કેટલા બધા કામ છે. એક સગાઈ કરવી તો બરાબર છે, મારે તો ઘણી સગાઈ કરવાની છે. એમ કરી અને કનૈયો ગયો છે. કનૈયો કહે સગાઈ કરવી છે, પણ છોકરી ક્યાંથી ગોતું? એકલો કાનો કદમની ડાળ ઉપર ચડીને બેઠો છે. કાનો એકલો કદમની ડાળ ઉપર ચડીને બેઠો. કહે કોઈ મિત્ર નથી, બધા નાના છે, કોઈ માગું નાખવા વાળું નથી. એકલો માણસ હોય ને સગાઈનો સમય થઈ જાય ને કોઈ પૂછે નહીં તો દુઃખ થાય. હા, કે મને કેમ કોઈ પૂછતું નથી, બધાની થઈ ગઈ ને મારી રહી ગઈ. બાજુવાળા ભાઈ પાછા દુખી હોય ને એમ કે તું ચિંતા ના કર, બધાની થઈ ગઈ, તારી રહી ગઈ પણ મારી વહી ગઈ. કાનો કે હવે હું કરું શું? કદમની ડાળ ઉપર ચડી અને કનૈયો વિચાર કરે, ત્યાં તો એની નજર વાસળી ઉપર ગઈ છે. કનૈયો કે આ ભવો ભવની તું મારી રાહ જોતી હતી ને વાહડી, આજથી તું જ મારી ભેરું, આજથી તું જ છો. અને કનૈયાએ વેણું વગાડી છે. બાપ કનૈયાની મોરલી વાગી અને આ ગોકુળિયાની અંદર યમુના મૈયાના કિનારા ઉપર કદમના ઝાડની ડાળી ઉપર ડાબા પગના ઉપર જમણા પગની આંટી લગાડી, બીજા ઝાડની ડાળખીના ઉપર ટેકો લઈ અને કનૈયો જમણા હાથેથી આગળના 3 સૂર અને ડાબા હાથેથી પાછળના 4 સૂર ઉપર જેની આંગળીઓ મોતીના દાણા અને દાડમના દાણાની જેમ રમતી હોય એવી કાનાએ મોરલી વગાડી. અને આ મોરલીનો અવાજ કામધેનુ, સુરભી, ગૌરી બધી ગાયો પાસે ગઈ. ગાયો દોડતી દોડતી આવી અને ઝાડની નીચે ઊભી રહી ગઈ છે. ગોપીઓએ જોયું તો પોતાના ઘરના કામ મૂકીને કાનાની વાંસળી સંભાળવા આવી ગઈ. આ વાંસળી છે ને કાનાની, એ વેણુ ગીત છે, ભાગવતજીમાં છે વેણુ ગીત. ભાગવતજીમાં સ્તુતિ છે, સ્તોત્ર છે, કવચ છે, ગદ્ય છે, પદ્ય છે, તો ગીત પણ છે. 5 ગીત છે: વેણુ ગીત, ભ્રમર ગીત, યુગલ ગીત, મહિષી ગીત અને ગોપી ગીત. અને આ બધા જે ગીત ગાયા છે ને એ પ્રેમ પ્રકરણ જે છે, એટલે કે જે પ્રેમ સંવાદ છે. પ્રકરણ એટલે વિભાગ. અદ્ભુત 5 ગીત છે. સારું પાત્ર કોઈને જોતું હોય તો મેટ્રીમોનીમાં જવા કરતા ભાગવતજીમાં જાજો.
સારું પાત્ર જોતું હોય તો યુગલ ગીતનો પાઠ કરજો. સાદી.com માં જવાની જરૂર નહીં પડે, મહારાજને ખબર છે. ભાગવતજીમાં બધા રસ્તા છે. દરેક રોગનું નિવારણ ભાગવતજીમાં છે. આ હોલસેલ સ્ટોલ જગતના નાથનો એ ખોલીને બેઠો છે. કયા ગ્રાહકને કયા ગ્રાહકને શું જોઈ છે. મુક્તિ છે, મોક્ષ પણ છે, કાળ પણ છે ને પ્રેમ પણ છે, ઉલ્લાસ છે, હર્ષ છે, સુખ છે, દુઃખ છે, દયા છે, કરુણા છે, પ્રણય છે તો વિરહ પણ છે, વેદના છે તો આનંદ પણ છે, વીર રસ છે તો પ્રેમ રસ પણ છે, કરુણ રસ છે તો ભયાનક રસ પણ છે. પણ સકલ પદાર્થ હે જગમાહી, પણ ભાગ્ય વિના નર પાવત નાહી. સકલ પદાર્થ આ જગતમાં બધું જ છે, પણ ભાગ્ય વિના નર પાવત નાહી. ભાગ્યમાં હોવું જોઈએ. જડ ચેતન ગુણ દોષમય વિશ્વ કિન કીર્તાર. આખું વિશ્વમાં જડ અને ચેતન. જડ એટલે જે જીવતું નથી, નોટ અલાઇવ. સ્થાવર જંગમ એ પણ છે, અને ચેતના ફિલિંગ્સ એ પણ છે, ગુણ પણ છે, દોષ પણ છે, સારું ને ખરાબ ભગવાને મિક્સ બનાવ્યું છે. પણ જેવી રીતે માન સરોવરની અંદર સાચા હંસ છે એ મોતીનો ચારો ચરે અને દૂધ અને પાણીને જુદા કરે, એમ માણસે પણ આ સંસારમાંથી જે જગ્યાએથી જેની પાસેથી કાંઈ પણ શીખવા જેવું છે એ હંસની જેમ લેવાનું છે. બસ. સકલ પદાર્થ હે જગમાહી, પણ ભાગ્ય વિના નર પાવત નાહી. ભાગ્ય વગર મળતું નથી. અને ભાગ્ય માટે શું કરવું? તો કે ઉદ્યમે નહીં સિદ્ધ્યંતી કાર્યાણી ન મનોરથૈ. બેઠા બેઠા ઇમેજિંગ અને કલ્પના કરવાથી મળે નહીં. એના માટે મહેનત કરવી, એના માટે પુરુષાર્થ કરવો પડે. નહીં સુપ્તસ્ય સિંહસ્ય પ્રવિશંતિ મુખે મૃગા. સુતેલા સિંહના મોઢામાં હરણ જાતો નથી કે હું તારાથી ડરું છું, મને ખાઈ જા. ના, સિંહને જવું પડે. એમ બાપ આળસ ના કરાય. આપણે એ સત્ય સનાતન સંસ્કૃતિના રક્ષક છીએ. આપણે એ બલિદાનની ધરતીના સુરવીરો છીએ. આપણે એ ત્યાગની પ્રતિમાની મૂર્તિનું લોહી છીએ કે જે બેનિફિટ ઉપર નભવામાં માનતા નથી, પણ મહેનત કરીને ખાવામાં માનીએ છીએ. આપણે બીજાને ખવડાવીને ખાવામાં રાજી થયા છે. બીજા ઉપર ક્લેમ અને બ્લેમ એ નથી આવતું. એટલે તો વિશ્વમાં સનાતનની દુનિયાભરમાં આગળ છે. યત્ને સિંહને પણ હરણનો શિકાર કરવા જાવું પડે છે, એમ આપણે પણ મહેનત કરવી પડે છે. જેને નથી કરવું ને બાપ એને નડે છે. પણ હા, યત્ને કૃતે યદિ ન સિદ્ધ્યતિ કોત્ર દોષઃ. યત્ન એટલે મહેનત કરો અને પછી જો સિદ્ધ ના થાય તો તમારો વાંક નથી. પણ તમે એવું નક્કી કરી લ્યો કે મેં મહેનત કરી પણ મારું કામ ના થયું, એમ નહીં. કોને ખબર જ્યાંથી તમે સ્ટોપ થાવ છો એની આગળનું પહેલું સ્ટેપ તમારી મંજિલ છે. માટે ભગવાને પણ આજે મોરલી વગાડી છે. જગતના નાથની મોરલી વાગે છે. ગોપીઓ આવી છે. ગોપીઓની સાથે આ કાનો રાસ રમે. અને આ ગોપીઓમાં સુંદર મજાના લાંબા વાળ છે. શણગાર કર્યો છે પણ નથી કર્યો છતાં પણ રૂપાળી છે. શીલવંતી એટલે ચારિત્રવાન છે, ભક્તિવાળી છે. આંખમાં આંખ નાખીને વાત ન કરવાની મર્યાદા જેનામાં છે. પારિજાત રાતરાણીના સુગંધી ફૂલોની વેણી જેના વાળમાં છે.
કેળમાં કંદોરો અને પૂર્ણ સાડી છે. ત્રણેય લોકનું રૂપ જેનામાં છે એવી એક ગોપી ત્યાંથી નીકળી અને જ્યાં આ તોફાની કાનુડાની નજર ગઈ સીધો કદમની ડાળીની નીચે પડ્યો. આ છોકરી સારી લાગે છે. વાંસળી વગાડે પણ આ સામે ના જોવે. તપાસ કરી આ કોણ છે? કોઈ કહે છે મને ખબર નથી પણ એની માનું નામ વૃષભાનું છે, એ એની દીકરી છે અને અહીંયા બાજુમાં આપણા એરિયામાં જ રહી. શું વાત છે? હા, આપણા પાડામાં જ રહી છે. કઈ ઓળખાણ ખરી? કેટલું ભણેલી કેટલું છે ખબર નથી. કઈક હોય તો મારું કરજો ને મારું કઈક ગોઠવો ને. હવે કોઈએ કીધું એ કાના એને વાંસળી બહુ વાગે છે, એને રાસલીલા બહુ ગમે છે. કાનો કહે મારી ગોપીઓ રાજી થતી હોય ને તો હું રાસ રમું. કનૈયાએ સરસ મજાની રાસનું આયોજન કર્યું. ગોપીઓને કીધું કે ગોપીઓ હું વાંસળી વગાડું, આવો આપણે બધા આનંદ કરીએ. કાનાની સાથે બધા રમવા આવે. કાનાની સાથે ગોપીઓ આવે. કાનો રૂડી, રંગીલી, સુરાવલી, મધુરી વાહણી વગાડે. ત્રિભુવનનો નાથ આજે કાલિંદીને કાંઠે વૃંદાવનના એ ખેતરોમાં કૃષ્ણ કનૈયાની મોરલી ગમે. વાહણી વગાડી છે. બધી ગોપીઓ રમવા આવી. ભગવાનની કૃપાથી સુંદર મજાનો રાસ રચાયો છે. રાસ રચાયા પછી બધી ગોપીઓ સૌની જગ્યાએ બેસવા જતી હતી. એક ગોપીના કાનમાંથી સાંભળવાનું મશીન પડી ગયું એટલે એને કાંઈ સંભળાતું નહોતું, એટલે જોર જોરથી બોલતી હતી અને શાંતિથી બેઠી નહીં. બધા એની સામે જોતા હતા એટલે ખબર પડી ગઈ કે આ ગોપીના કાનમાંથી મીટર પડી ગયું છે. આપણે અહીંયા જોઈએ કે કઈ ગોપીના કાનમાં મીટર નથી. તમે બધા કેટલા સારા છે. રાધાજીને એમ થયું છે કે કનૈયો મારા વગર રમે જ નહીં, મારા સિવાય રમે જ નહીં. આ રમતા રમતા ભગવાન અદૃશ્ય થઈ ગયા. અભિમાન આવે ત્યાં ભગવાન નથી. પછી કોઈ પણ અભિમાન હોય, કોઈ પણ પ્રકારનું હોય. રાધાજીને પણ ભગવાને કીધું કે જો તો હું નથી. પછી એ રૂપનું હોય, ધનનું હોય, સત્તાનું હોય, સંપત્તિનું હોય, પૈસાનું હોય, વિદ્યાનું હોય, શરીરના બાહુબળનું હોય, કોઈ પણ પ્રકારનું અભિમાન ભગવાનને મંજૂર નથી. ભગવાન અદ્રશ્ય થઈ ગયા. હવે ગોપીઓ ગોતે છે. ભગવાન દેખાતું નથી. હે કાના, જો સુખ પછી દુઃખ છે અને દુઃખ પછી ફરીથી સુખ છે. હે કાના, કાનો ક્યાંય દેખાતો નથી. ગોપીઓ નંદબાવાની ગૌશાળામાં જઈને પૂછે છે, હે ગૌરી ગાય, તે અમારા દુલારાને જોયો છે? અમારા કાનાને જોયો? ગાય પણ માથું ધૂણાવી આંખ આંસુડે રડે છે કે 2 દિવસથી અહીંયા પણ નથી આવ્યો. ભગવાનને જ્યારે આપણું વર્તન નથી ગમતું, આપણું બિહેવિયર, આપણો સ્વભાવ નથી ગમતો, ત્યારે મૂર્તિ હોવા છતાં પણ એમાં ભગવાન નથી મળતો.
ગોપીઓ રડે છે. રાધા સાચું કે તને તો ખબર હશે રાધા, કાનો ક્યાં છે? રાધા કહે છે કાનો ક્યાં નથી, આ ઝાડમાં છે, કદમની ડાળીમાં છે, કાલિંદીના ધરામાં છે. કાનો આ કણમાં છે, આ રજકણમાં છે. કાનો વનરાવનના વનમાં છે, કાનો તુલસીના વનમાં છે. કાનો મારા મનમાં છે. અરે ગાંડી થઈ ગઈ તું, એમ નહીં. એ આપણો કનૈયો, એના વગર વાંસળી કોણ વગાડશે? એ ક્યાં છે? એના વગર આપણી સાથે રાસ કોણ રમશે? હે રાધા, તું બોલાવ ને, તું મનાવ ને તો તારું માનશે. એકદમ શાંત એવી કાના ના પ્રેમમાં બેઠેલી રાધા. રાધા વિના કૃષ્ણ આધા. રાધાજીએ પણ કૃષ્ણને ઠપકો આપ્યો છે એક વખત, પણ આજે અહીંયા વિરહમાં છે. કાના તું પાછો આવ, હવે અમે ક્યારેય અભિમાન નહીં કરીએ. જે ઘરમાં અભિમાન છે, જે ઘરમાં કલશ છે, જે ઘરમાં કંકાસ છે, જે પરિવારની અંદર અવિશ્વાસ છે, જે પરિવારમાં અતિ અંધશ્રદ્ધા છે, જે મનમાં વહેમનો દરિયો છે, જેની જીભમાં નિંદા છે, જેના મનના વિચાર, વાણી અને સ્વભાવ ત્રણેય જુદી જુદી વાત કરે છે, ત્યાં ભગવાન નથી. ભાગવતજીના ચિંતકો કહે છે કે એમાં ભગવાન નથી. કાના તું અહીંથી નીકળી ગયો. આ ગોપીઓ છે ને, એ કાનાને પ્રાર્થના કરે. ગોપીઓએ ગીત ગાયું છે, હે કાના તારો જયકાર હો, અમે તો તારી દાસીઓ છીએ. હે કાના તું પાછો આવ. કેટલો નિષ્કામ નિસ્વાર્થ પ્રેમ છે. શ્વાસ જરૂરી છે પણ સ્વાર્થ નહીં. ગોપીઓ ગાય છે, જયતિ તે ધિકા. કાનાને બે હાથ લાંબા કરી અને પ્રાર્થના કરે. વનરાવનના વનમાં ગોતે, તુલસીના પાનમાં ગોતે, આભ વાદળા કદમની ગાડીઓ સામે જોઈ જોઈ અને ગોપીઓ લાંબા હાથ કરીને ગાતી જાય અને કાનાને પૂછતી જાય કે હે કાના, જયતિ તે ધિકા જન્મના વ્રજ શ્રયત ઇન્દિરા સસ્વદત્રહી દ્રયિત દૃશ્યતા દીક્ષુતાવકા સ્ત્વૈદ્રુતા સવ સ્ત્વાન વિચિન્વતે. હે કાના, જયતિ તે અધિકમ, તારો જય હો. બાપ તું પાછો આવ. અમે તો તારી દાસી છીએ. હે કાના, અમારાથી ભૂલ થઈ જાય. અમે તો માનવી છીએ, અમે તો અભણ છીએ, અમે તો અજ્ઞાની છીએ, અમે તો અભણ છીએ. પણ કાના, અમારું હૃદય છે ને એ બહુ ચોખ્ખું છે. હે કાના, સુરત નાથ તે શુલ્ક દાસિકા, નિઃશુલ્ક દાસિકા. નિઃશુલ્ક એટલે કોઈ અપેક્ષા નથી તારામાં કાના, બસ તું જોઈ, તારો પ્રેમ જોઈ. અમે નાની નાની વાતમાં થેન્ક યુ ને એક્સપેક્ટેશન રાખીએ એવી ગોપીઓ નથી કાના. અમે તો પ્રાણ પાથરી દઈ તારી પાછળ અને તું અમારાથી રિસાઈ ગયો. હે ત્રિભુવનના નાથ, અમારો તારી સાથે મિત્રતાનો નિસ્વાર્થ પ્રેમ છે કાના. અમે અમારા ઘર પરિવાર છૈયા છોકરુને છોડીને આવ્યા કાના, દયાળુ તો થા. સરસી જોધર સ્ત્રી મૃષા દૃષા. સુરતનાથ તે, હે સુરતનાથ, તે એટલે તારા, અમે બધા
નિઃશુલ્ક દાસિકા, અમે પગાર વગરની દાસી છીએ. અને જો કાના તારે રિસાવું તું ને તો તે અમને કેટલી જગ્યાએથી બચાવ્યા છે. વિશે જલાપ્ય યાદ, જ્યારે ઝેર કાળિયા નાગના ઝેરથી તે અમારી રક્ષા કરી કાના. વ્યાલ રાક્ષસાદ મોટા મોટા રાક્ષસોથી તે અમને પ્રોટેક્શન આપ્યું. હે કાના, તું થોડો કોઈ દગાખોર માણસ છે કે પેલા વિશ્વાસ અપાવ, પેલા પ્રેમમાં લે, પછી અમારી સાથે વિશ્વાસ, પછી ઘર જેવા સંબંધ કર, અને પછી તું તોડી નાખ, તું જાકારો દઈ દે, તું રસ્તામાં અમને રજડતા છોડી દે. હે કાના, એ કપટનું કામ તો કાળા માથાના માનવીનું છે, તું તો પરમાત્મા છે. હે કાના, જો તારે આ કરવું તું ને, ગોપીઓની પ્રાર્થના જો કે તે અમને ઝેરમાંથી બચાવ્યા, કાળિયા નાગના, તે મોટા મોટા રાક્ષસોના સિકંજામાંથી બચાવ્યા. એટલું નહીં, વર્ષ મારુતાદ, મોટી મોટી વર્ષા ઋતુના વરસાદના પૂરમાંથી અમે તારણ કર્યા. પર્વતો ગોવર્ધન ઉપર ભીડ આવી ત્યારે તે અમારી રક્ષા કરી, વિશ્વના ભયમાંથી મુક્ત કર્યા. તો કાના, આટલો પ્રેમ અમારી સાથે રાખ્યા પછી, આટલી દ્રઢ મિત્રતા કર્યા પછી, એકબીજાના વિશ્વાસના તાતણે જીવવા મરવાના એવા બોલ અને કોલ દીધા પછી, કાના તું અમને છોડીને શું કામ ગયો? માટે ગોપીઓ દળદળતી રડતી જાય અને કહે, વિષ જલાપ્યયાદ વ્યાલ રાક્ષસાદ વર્ષ મારુતાદ વૈદ્યુતાનલાદ વૃષમયાત્મજાદ વિશ્વતો ભયાદ વૃષભતે વયં રક્ષિતામુ. એ કાના, અમને શું કામ બચાવ્યા? શું કામ અમારી રક્ષા કરી? હે ત્રિભુવનના નાથ, એકવાર ભૂલ થઈ, હવે પાછી કોઈ દી ભૂલ નહીં કરી. અરે કાના, તને શું ખબર હોય? અમે તો પ્રણત દેહી નામ પાપ કર્ષણમ છીએ, તૃણચુરાનુગમ શ્રી નિકેતનમ. અમે તો પ્રાણ પાથરી દે એવા છીએ. અમે ગામડાના ભોળી પ્રજા છીએ. અમે શહેરના મોટા ભણેલા ડિગ્રી કરેલા નથી કાના. હે કાના, અમારો નિસ્વાર્થ પ્રેમાળ હૃદયના સ્વચ્છ નિર્મલ પ્રેમ છે. અમારે તારી પાસેથી કોઈ અપેક્ષા નથી. અમે સ્વાર્થી માણસ નથી કાના કે અમને આવો આવજો નક્કી તો અમને દુઃખ લાગે. કાના, અમે તો તારી ગોપી છીએ. જો કાના એવું હોત ને તો અમે કંસની મથુરામાં રહેતા હોત, અને અમે એનું મીઠું મીઠું બોલત ને તો અમને રોજ ખાવા પીવાને જલસો ને આનંદ મળત. પણ કાના, અમે દુષ્ટોનું સારું બોલવા વાળા નથી કાના. હે કાના, અમે રાજા રજવાડા અને પૈસાના મહેલમાં રહેનારાઓની ખુશામત કરવા વાળા નથી કાના. અમે તો નિષ્ઠુર પ્રેમ ના માલિક નથી. અમે તો પ્રેમ હૃદયના એક ગ્રાહક છીએ. અમે તો એ પ્રેમ હૃદયમાં રહેવા વાળા અભણ અજ્ઞાની જીવ છીએ કાના. તારા વગર અમારું શું થશે? અદ્ભુત ગોપી ગીતની કથા છે બાપ. એ કાના, અમને વ્યવહારનું દુઃખ નથી, સમાજમાં કઈ ભૂલાઈ જાય તો અમને એનો રંજ નથી, 2-5 પૈસા ન મળે ને કાના તો અમને દુઃખ નથી. અમે તો મય માખણ વેચી અને કંસના અત્યાચારથી એના ઉપર કર દેવા વાળા છીએ કાના. હે કાના, કાલિંદાનો ધરો છે ને ત્યાં તારા શ્લોકોનો પાઠ કરીએ છીએ અમે. હે કાના, આ ઠાકરની ઝાલર છે ને એ રોજ અમે સંધ્યા કાળમાં વગાડીએ છીએ. અને તું વયો ગયો. આ ગોપીઓ બાપ કોઈ સ્ત્રી નથી જે ગલીઓ અને ખૂણા ખાચડે ઊભીને વાતો કરે ને કે કનૈયાએ આટલા લગ્ન કર્યા, ધૂળ પડી તમારી જીવનમાં. જે મજાક મસ્કરીમાં કહે કે તમારો કનૈયો આમ તેમ ફલાણું ઢીકડું, અરે બાપ, કુવાના કાચબાને જગતના નીરની શું ખબર હોય? ખાખરાના ઝાડમાં રહેનારી ખિસકોલીને આમાના રસની ખબર ના હોય બાપ. આ તો એકદમ નિસ્વાર્થ અનન્ય ક્યારેય ન પૂરો થનારો પ્રેમની કથા છે. આ કોઈ વાસનાની કથા નથી. આ તો વેદની ઋચાઓના વેદ નારાયણ સાથેના સમાગમની કથા છે બાપ.
આ ભક્તિ રૂપી નદીઓ, વેદના રૂચાવો રૂપી જે ગોપીઓ છે ને, એ નારાયણના ચરણમાં વરી ચૂકી છે, સમર્પણ કર્યા છે. જે પોતાના સ્વામીને જે માનથી ન બોલાવી શકે ને, એ કનૈયાને ગોપીની કથાનો મર્મ ન સમજી શકે બાપ. જે પોતાના ઘર પરિવારનો સત્કાર કરીને આદર ભાવની દ્રષ્ટિથી ન જોઈ શકે ને, એ પરબ્રહ્મ પરમાત્મા જગતના નાથના એ નિસ્વાર્થ ગોપી ના પ્રેમની કથાને ન સમજી શકે. એટલા માટે ગોપીઓ કહે છે કે કાના કઈ વાંધો નહીં, તું ના મળ ને તો કઈ વાંધો નહીં, અમારા માટે તો છે ને. તવ કથામૃતમ તપ્ત જીવનમ કવિભીડીતમ કલ્મષાપહમ. હે કાના, તવ કથા અમૃતમ, આ તારી કથા છે ને, તવ કથા અમૃતમ, અમને તો તારી કથાનું અમૃત પણ ઘણું છે. કાના જા, કારણ હે કાના, તવ કથા અમૃતમ તપ્ત જીવનમ, અમારા જીવનમાં તપ્તા આદિ વ્યાધિ ઉપાધિના દુઃખને બાળી નાખે છે. કાના, અમે તો તારા કથા સાંભળીને અમને સંતોષ છે. અમને મિલિયનરની ચાહના નથી, અમે ગોકળની ગલીઓમાં બરાબર છીએ. અમને એ ઇન્દ્રાસનની કોઈ વાસના નથી, કોઈ માયા નથી. અમે તો મય માખણ ધોઈ અને ગાયોને ચરાવનારા છીએ. અમે ગાયોના ઘાસચારાના પૈસા ખાઈ જવા વાળા નથી. કાના, હે કાના, અમે તો બાપ ગાય, ગોપી, ગીતા, ગૌરી, કાના અમારા માટે તો તું જ સર્વસ્વ છો. હે કાના, જો અમારી શ્રદ્ધા રૂપી તને એક વાર પણ અમે ભજ્યું હોય, પ્રેમથી અમે તને એક વાર પણ જો યાદ કર્યો હોય, હે કાના, જો અમારી શ્રદ્ધામાં ખોટ ના હોય, અમારી ભક્તિમાં કઈ ખામી ના હોય, હે કાના, અમે તમારા ઉપર ક્યારેય વેમ ના કર્યો હોય, અમે તમારા જ્ઞાનમાં, શક્તિમાં, પરાક્રમમાં, તમારી લીલાઓમાં, તમારી રચનામાં, તમારા બ્રહ્માંડમાં અમે ક્ષણવાર પણ જો શંકા ના કરી હોય ને, તો કાના તું આવ. બાકી તારા વગર અમારાથી નહીં રહેવાય. કાના, જે પૈસો પ્રેમ નો આપી શકે, જે વ્યવહાર પ્રેમ નો આપી શકે, જે માણસ બાજુમાં બેસીને આ જીવન એક ધારાના વહેતા પ્રવાહની જેમ પ્રેમ ન આપી શકે ને કાના, એ તારી કથા અમને પ્રેમ આપે છે. ગોપીઓનો શબ્દ એને પસંદ કર્યો છે, તબ કથા અમૃતમ તપ્ત જીવનમ, અમારા જીવના પાપને બાળી નાખે છે. કાના, કવિ બિહી ઈડિતમ કલ્મષાપહમ, કવિ બિહી બ્રહ્મા નારદ આદિ સુખ સૌનક સૌનાદિક આદિ ઋષિઓ એ ગાયો છે. પણ કાના, અમારા નસીબ કેવા કે તું અમને મળ્યો. બ્રહ્માજી તારું યજન કરે, મુનિઓ તારા તપ કરે, યોગીઓ તારી યોગ કરે, પણ કાના તું બાપ ગોકુળમાં જન્મો, અમારા આંગણામાં રહ્યો, અમે તને આ હાથે નવડાવ્યો ધોવડાવ્યો. કાના, અમને ખબર હતી કે તું અમારા ઘરે ચોરી કરવા આવવાનો છો. કાના, એટલે તું જયારે ચોરી કરવા આવતો ને, ત્યારે અમે તને ચોરી કરવા માટે થઈને અમે તારા માટે અમારું ઘર રેઢું મૂકીને નીકળી જતા. કેમ કે અમારા કાનાની પાપા પગલી અમારા ફળિયામાં પડશે. કાના, અમને ખબર હતી તું ચોરી કરવા આવ છો. એ કાના, અમારી ગાય છે ને તારી વાસળી વગર ધોવા નહીં દે. હે કાના, અમારું વાછડું છે ને એ ઘાસ નહીં ખાય. કેમ કે અમે છે ને ભોળા છીએ ને, એટલે બધું તને દઈ દીધું. પ્રેમ ગોપીઓનો છે, નિસ્વાર્થ પ્રેમ છે બાપ. એજ્યુકેશન વસ્તુ જુદી છે, જ્ઞાન જુદું છે, ભાવના જુદી છે, શ્રદ્ધા જુદી છે. મનુષ્યના મનનો અદ્રઢ વિશ્વાસ, એની વ્યાખ્યા જુદી છે. કાના તો આવ ને કાના. હે કાના, શ્રવણ મંગલમ શ્રી મદાતતમ. હે કાના, તારી કથાનું શ્રવણ બહુ મંગલમય છે. અમને એમ લાગે કે સાક્ષાત ભગવાન આવીને અમારી ભેગો બેસી ગયો હોય. કાના, શ્રવણ મંગલમ શ્રી મદાતતમ, અમારે બીજું કાંઈ નથી જોતું. કાના તું આવ.
શ્રવણ મંગલમ શ્રીમદાતમ ભુવિ ગૃહંતિ તે ભૂરિદા જના તવ કથામૃતમ તપ્ત જીવનમ શ્રવણ મંગલમ શ્રીમદાતતમ. હે ભગવાન, તું પાછો આવ. હે કનૈયા, અમે આવી રીતે ક્યારેય તારી હારે વર્તન બીજી વખત નહીં કરીએ. કાના, તારા વગર અમારી રક્ષા કોણ કરશે? ભગવાને ગોપીઓના પ્રેમની અદ્ભુત પરીક્ષા કરી છે. બાપ, તમે અને હું સંસારમાંથી થોડોક કોઈ માણસ આપણું ટેસ્ટ લેતું હોય તો આપણે ફેલ થઈ જાય ટેસ્ટમાંથી. ગોપીઓએ તો ઘર પરિવાર છોડીને ભગવાનની પરીક્ષામાં પાસ થયા. આપણે તો સમાજની, વ્યવહારની, ઘરની પરીક્ષામાં પાસ થવાની શક્તિ નથી રાખી શકતા. હે કાના, તું પાછો આવ. કાનાએ જોયું કે એનો નિસ્વાર્થ પ્રેમ છે. હે ભગવાન કૃષ્ણ મુરલીવાળા, તું પાછો આવ. ભગવાન ફરીથી પધારે છે. રાધાજીમાં આનંદ આવે છે. મહારાસ લીલાની રચના થાય છે અને ભગવાન કહે છે કે જાઓ, આવતા પૂનમના દિવસે, શરદ પૂનમની રાત આવશે, પૂર્ણિમાનો ચાંદ ખીલશે અને એ દિવસે હું મહારાસ લીલા રમીશ. એક એક ગોપી અને એક એક કાન. ભગવાન ઈશ્વરની પરીક્ષામાંથી પાસ થવું પડે છે અને ધીરે 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 શરદ ઋતુ આવી છે. પૂરડા ખીલા છે, પંખીડાનો કલરવ સંભાળવા માંડ્યો છે. ગોપીઓમાં આનંદ છે. ગોકુળ આખું ઝૂમી ઉઠ્યું છે અને શરદ પૂર્ણિમાના એ મંગળ પ્રભાતના દિવસે ધીમે 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 સૂર્યનારાયણનો ઉદય થાય છે. કૃષ્ણ અને ગોપીઓ એ શરદ પૂર્ણિમાના ચાંદની રાહ જોવે છે કે આજે સૂર્યનો અસ્ત થાય અને ચાંદ આવે અને હું મહારાસલીલા રમું. ભગવાને અદ્ભુત વૃંદાવનની અંદર રાસલીલા રમાણી છે અને આ રાસલીલાનો અવાજ કૈલાસમાં ગયો છે. ભગવાન ભોળોનાથ જોવે છે કે આ હા ત્રિભુવનનો નાથ. શરદ પૂનમની રાત છે. વૃંદાવનની અંદર ભગવાન રાસ રમે છે. ગોપીઓના પ્રેમની સાથે નાથ રમે છે. અને આ બાજુ કૈલાસની અંદર પાર્વતીજીને કીધું ભગવાને કે આ રાસમાં તો મારે રમવા જવું છે. અને આ બાજુ શરદ પૂનમની રાતડીને કાંઈ ચાંદો ચડ્યો આકાશ રે આજ શરદ પૂનમની રાતડી ચાંદો ચડ્યો આકાશ. શરદ પૂનમની રાતડી કઈ ચાંદો ચડ્યો આકાશ રે આશા ભર્યાને અમે આવ્યાને મારે અને આ બાજુ ભગવાન ભોળાનાથને પાર્વતીજીને કહે છે કે દેવી, જોઉં તો ખરા વૃંદાવનની અંદર કેટલો સરસ રાસ રમે છે. આ કનૈયો અદ્ભુત છે. દેવી, મને જાવું છે. ગાંડા થઈ ગયા છો? તમને કઈ ખબર પડે વ્યવહારમાં? બેનો એના ધણીને બહુ આવું કહી, તમને વ્યવહારમાં કઈ ખબર ના પડે, તમને કાંઈ યાદ નહોતું.
ઓલી છોકરી નહોતી દૂર બેઠી, આપણા વેવાઈના નાનકડા ભાઈના ભત્રીજાના સાસુની નણંદની ભાભીની દેરાણી, એની વાત કરતી હતી હું તમને. થોડુંક ધીરે વગાડજો, થોડુંક ધીરે, બસ બરાબર છે. તમને કાંઈ વ્યવહારમાં ખબર ના પડે. મેં તમને 10 વખત કોણી મારી, પણ તમે એના સામું જોતા જ નહોતા. જો કેટલી સારી હતી. એમ પાર્વતીજીને શિવ કહે છે કે મારે જાવું છે દેવી, તો કે તમને કાંઈ વ્યવહારમાં ખબર ના પડે, આ અંબોડો ક્યાં હાચવશો, માણસ થાવ. ભગવાન કે હું થોડો માણસ છું, તે માણસ થાવ, હું તો દેવોનો દેવ મહાદેવ. જે કરો એ કરો દેવી, પણ કાંઈક મારા અંબોડાની વ્યવસ્થા કરો. તમે કેમ તમારી પીનો ભરાવો, પીનો ના હોય તો એમાં ઓલી બીજી શું ઓલું ઝારી જેવું આવે હે ને. પુરુષોને કાંઈ ચિંતા ન, મારે ટેન્શન ન, શીતલભાઈની વ્યાધિ, બીજા કોઈને કે ઘણાની વ્યાધિ નથી આમાં. મારાથી ના જવાય તો કે અંબોડો સાડી પહેરાવો. ગાંડા થઈ ગયા છો કે શું? સાડી પહેરતા તમને આવડે? ભગવાન શિવજીએ પણ સાડી પહેરી હતી. એટલે જો તમારે ઘરમાં બહુ તકલીફ થાય તો ક્યારેક સાડી પહેરવી પડે તો વાંધો નહીં. ભગવાન શિવજીએ પણ પહેરાવ્યા. અરે તમે ગાંડા થઈ ગયા છો. તમને ખબર નથી, તમે પરણવા આવ્યા ત્યારે તમને જોઈને મારી માં બેભાન થઈ ગઈ હતી. પોખવા આવ્યા ત્યારે માંડવી આવ્યા હતા, આટલે મોટી જટાઓ ને દાઢીને લઈને ગળામાં સરપ ને, આ હરપ ને મારે આ સાડીમાં કેમ વીટવો ગળામાં, અને રમવા જવું છે. આ કે જેવો તેવો છે, ત્રિભુવનનો નાચ છે, બેહોશાનામના ઘરમાં, ક્યાંય પીસાવ ઘર જવાનું નથી, તમને કઈ ખબર ના પડે ને. અને આમ જોઉં માણસમાં હું કહું ને આમ, એટલે ઊભા થઈ જાજો. ભાઈ કે આ કઈ વાંધો, ન્યા કેમ બેસી ગયા હતા પાછળ, મારી પાછળ આવું હતું ને, આગળ જગ્યા હતી. આમે તમારી ટેવ જ છે, બહાર જાય ને એટલે પછી જવાબ જ ના દે. પાર્વતીજી કહે છે ગમે તે થાય પણ તમને નહીં જવા દઉં. શિવ કે ગમે તે થાય પણ મારે જાવું છે. અને ભગવાન ભોળાનાથ ને પાર્વતીજી ભલે હેરાન થાય, આ બાજુ રાસલીલા સુંદર મજાની ચાલી રહી છે. એક એક ગોપી એક કાન છે, એક ગોપી એક કાન, એક ગોપી એક કાન. ત્રિભુવનનો નાથ રાસ પંચાધ્યાયમાં સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને કહે છે કે અદ્ભુત વૃંદાવનની અંદર જ્યારે રાસલીલા ચાલી રહી છે ત્યારે કૈલાસની અંદરથી મોટી જટાનો અંબોડો વાવ્યો છે. અંબોડાની અંદર બાંધવા માટે થઈને કોઈ વેણી તો પૂરી થાય નહીં, એવી વેણી તો કોઈ બની નહોતી. અને ભગવાન કે આ મારા નાગના દોયડા વીટી દે, આમાં કઈ કોઈને ખબર નહીં પડે. તારા વાળ ધોળા છે પણ મારા કાળા લાગશે. અંબોડો વાવ્યો અને સાડી પહેરી છે. અને પછી ગજરો કમરની અંદર વીંટો છે અને ચટકતી ચાલ હાલતો ભગવાન ભોળોનાથ રાસલીલા બાજુ ગયો છે. તો એક બાર શ્રી ભોલે ભંડારી एक बार सी भोले भंडारी बनकर बिज की नारी गोकुल में आ गए हो, गोकुल में आ गए. पार्वती ने मना किया पर पार्वती ने मना किया पर ना माने त्रिपुरारी गोकुल में आ गए हो, गोकुल में आ गए. एक बार श्री भोले भंडारी बनकर बिज की नारी गोकुल में आ गए हो, गोकुल में आ गए. અને ભગવાન છે તે શિવજી છે રાસલીલામાં ગયા છે, મહારાસલીલા થઈ છે. ત્યાર પછી ભગવાને શંખચૂડનો વધ કર્યો છે. શંખચૂડને વધ કરી અને ભગવાને રાધા અને કૃષ્ણએ યુગલ ગીત ગાયું છે.
બંનેના પ્રેમનું અદ્ભુત લીલાઓ છે. અરિષ્ટાસુરનો વધ કર્યો છે. ત્યાં તો મથુરામાંથી સમાચાર આવ્યા છે કે મામા છે એ યજ્ઞ કરે છે, અક્રૂરજીનો રથ આવ્યો છે. અને અરિષ્ટે નિહતે દૈત્યે કૃષ્ણેનાદ્ભુત કર્મણા કંસાયાથાહ ભગવાન નારદો દેવ દર્શન. નારદજી કંસ પાસે ગયા છે. કંસને કહે છે કે કંસ તું શું અહીંયા બેઠો, આટલા પરાક્રમ કર્યા, તને ખબર નથી કે 8મો ગર્ભ હવે આ નંદ જ છે, બીજું કોઈ નથી, આ લાલો જ છે, બોલાવે ને. નારદજી કહી અને નીકળી ગયા. કંસનો સમય આવી ગયો. અક્રૂરજીનો રથ ત્યાં ગયો છે. અદ્ભુત વિરહ છે. ગોકુળ આખું ગાંડું થયું છે કે અમે નહીં આવવા દઈએ, અમે નહીં મોકલવા દઈએ. અક્રૂરજી રાત રોકાણા છે. અદ્ભુત બધી કથાઓ છે. કાળજાનો કટકો જેમ હૃદયમાંથી હૃદય દઈ દેવાનું હોય એમ માં યશોદાને ચક્કર આવી ગઈ, પડી ગયા કે હે અક્રૂર, તમારું નામ અક્રૂર કોણે રાખ્યું? તમે તો ક્રૂર છો, દયા વગરના છો. ભગવાન કૃષ્ણ એના 125 વર્ષના આયુષ્યની અંદર 11 વર્ષ અને 52 દિવસ ગોકુળમાં રહ્યા છે. અક્રૂરજી તેડી ગયા પછી પાછા ક્યારેય ગોકુળમાં આવ્યા નથી. ને આપણા છોકરાને ખાલી સ્વિમિંગમાં પડવામાં જરાક લાગી જાય ને તો આપણો જીવ બરે. માં યશોદાએ જગતના નાથ માટે થઈને દીકરો દઈ દીધો. વ્યાસજીએ સુખદેવજીને આપી દીધો. અદ્ભુત બલિદાન છે ભાઈ. ભગવાન કૃષ્ણને પણ ક્યારેય પ્રેમથી સુખ મળ્યું નથી. કૃષ્ણના ચરિત્રની કથાઓ અનન્ય છે, અપાર છે. માં હું પાછો આવીશ, તો ચિંતા ન કર માં, તું નહીં આવ. કાનાને સવારે ઉઠાડતી નથી, જગાડતી નથી માં, કે આજે કાનો સવારનો વયો જશે, પાછો નહીં આવે તો. યશોદા ગાંડી થઈ ગઈ છે. યશોદાને ફરીથી નવડાવે છે, ખવડાવે છે, પીવડાવે છે. બારે નીકળે ને ત્યાં તો ગોકુળવાસીઓની મોટી ભીડ જામી છે કે અમે કન્નાને નહીં જવા દઈ. નંદ બાબા કહે ખબર કેમ પડી? જોયું તો કંસનો મોકલેલો સોનાનો રથ હતો ને ગામ સમજી ગયું કે નજર લાગી ગઈ. સુખ આવતું હોય ને ત્યારે નજર લાગે. આજે ગાયો પણ રડે છે. પાનખર ઋતુ ન હતી છતાં પણ ઝાડવામાંથી ખર્યા છે કઈ રાતા દલ ફૂલડા રે. કનૈયો ગયો છે, કનૈયાનો રથ નીકળી ગયો. ખૂબ જ અદ્ભુત લાંબી કથા છે. ભગવાન ત્યાંથી નીકળી ગયા છે. રસ્તામાં અક્રૂરજીને સ્નાન કરવાની ઈચ્છા થઈ. ભગવાને અક્રૂરજીને પોતાનું રૂપ દેખાડ્યું છે કે તમે ચિંતા ના કરો, હું બધું સંભાળી લઈશ. રસ્તામાં રાધા ઊભી છે. ભગવાન વિચાર કરે કે કેમ રાધા મને મળવા ના આવી. ગોકુળનું પાદર નીકળી ગયું ને ત્યાં રાધા ફૂલની થાળી લઈને ઊભી છે. કનૈયો રથમાંથી નીચે ઉતરીને હાલવા જાય તો અક્રૂરજી કહે છે કાના કઈ બાજુ? કંસને રાહ ન જોવડાવાય. આ કોણ સ્ત્રી છે, કેમ ઊભી છે? ત્યારે કૃષ્ણે જવાબ આપ્યો છે બાપ કે આખું જગત મારી પાસે આવે છે અને હું જેની પાસે જાઉં છું ને એ આ મારી રાધા છે. આ મારી રાધા છે. ભગવાન એમ કહે છે કે મારી રાધા છે. કોઈ મોટો માણસને આપણે એમ કહે કે આ મારો મિત્ર છે, પણ એનો વિવેક એમ કહે કે આ મારો મિત્ર છે, ત્યારે વાત સાચી. રાધાજીને મળી, રાધાજીને વાંસળી આપી છે કે આ મારા પ્રેમની યાદી, આજ પછી હું ક્યારેય વાંસળી નહીં વગાડું. ભગવાન ત્યાર પછી ક્યારેય વાંસળી વગાડી નથી. ભગવાન ગોકુળની છોડ્યા પછી ક્યારેય વાંસળી વગાડી નથી ને ગોકુળમાં રહ્યા ત્યાં સુધી ક્યારેય ચંપલ પહેર્યા નથી. એટલે રમણ રેતીમાં અડોટવાની અદ્ભુત અનન્ય કથા છે. આગળ જતા ભગવાન કંસને ત્યાં ચાણૂર, મુષ્ટિક, યમલાર્જુન વગેરેનો મુલાકાત કરવાની છે. દરજીનો ઉદ્ધાર કર્યો. માથાકૂટને ઝઘડામાં કોણ પડે? આપણે એ કથાનું શું કામ છે? ધોબીને શીખાડ્યો, વનમાળીને કુબજાનું કલ્યાણ કર્યું. ભગવાને આગળ જઈ અને મલ્લ પાસે મલ્લ યુદ્ધ કર્યું છે. રજકમ ભગવાને
ચાણૂર, મુષ્ટિક, યમલાર્જુન વગેરે જે બીજી કરતા હતા લીલા, એમાંથી કુવળી આપી નામના હાથીનો ઉદ્ધાર કરી બલરામજી મહારાજે મહાવતનો વધ કર્યો છે. અને જેમને જેવા ભગવાનમાં દર્શન થયા એવા જેની જેવી ભાવના એવા ભગવાનના દર્શન કર્યા. મલ્લા નામ અસે નર નૃણામ નરવરહ સ્ત્રી નામ સ્મરો મૂર્તિમાન. સ્ત્રીને કોઈને મૂર્તિમાન લાગ્યો, મલ્લોને એનો કાળ લાગ્યો છે, ભક્તો હતા એને એનો ભગવાન લાગ્યો. જેની જેવી ભાવના હતી એવી ભાવનાથી મથુરાની ગલીઓમાં ભગવાનના દર્શન કર્યા. ભગવાન કંસનો વધ કરી ઉગ્રસેનને અને માતા પિતાને છોડાવ્યા છે, દેવકીજીને. અને ભગવાન ઉદ્ધવજીને સંદેશો આપે છે કે જાઓ, મારા ગોકુળવાસીઓ ત્યાં રાહ જોવે છે, એને કહો કે હું જરૂર આવીશ. ઉદ્ધવજીનું અદ્ભુત ગોપીઓ સાથે, ઉદ્ધવને જ્ઞાનનું અભિમાન હતું, પણ ગોપીઓને મળવા ગયા ને ત્યારે એમ થઈ ગયું કે ગોપીઓ જ સાચી, મારું જ્ઞાન તો કાંઈ નથી. ભગવાન અક્રૂરજીને હસ્તિનાપુર પાંડવોના સમાચાર માટે મોકલાવે છે કે જાઓ જોઈ આવો, હસ્તિનાપુરમાં બધું બરાબર છે ને. અને આ બાજુથી જરાસંઘ આવે છે. આ જરાસંઘ છે તે અસ્થિ અને પ્રાપ્તિ, કંસની બે પત્ની હતી, એકનું નામ હતું અસ્થિ અને બીજીનું નામ હતું પ્રાપ્તિ. કંસના મૃત્યુ થવાથી એનો સસરો જરાસંઘ એ મથુરા ઉપર આક્રમણ કર્યું કે મારા જમાઈને તે માર્યો. 17 વખત ભગવાન કાંઈ નથી બોલ્યા. 18મી વખત કાલ યવનને લઈને આવ્યા છે. ભગવાન કે હવે ભાગો. જરા એટલે ઘટપણ, ઘટપણ આવે અને કાળ આવે એટલે ભાગવાનું. ભગવાન મથુરા છોડી દ્વારિકા વસાવી છે. દ્વાર ક્યાં છે મળતો નથી, દ્વારિકા નામ પડ્યું. મથુરા દેહનગરી છે, દેહનગરીમાંથી ઘટપણ આવે એટલે જવાની તૈયારી કરી લેવાની. એ ભગવાને કથાનો સાર બતાવી. ભગવાન કહે છે કાળ યવનનો ઉદ્ધાર, મુચુકુંદ ઉપર કૃપા, મુચુકુંદની સ્તુતિ ભગવાન ઉપર. બલરામના વિવાહ થયા, રેવતી રમણો રામ થયા. ભગવાન કહે આ બધું તો બરાબર, મેં તો ગોકુળમાં ગયો, મથુરામાં ગયો, સારા કામ કર્યા, દ્વારકા વસાવી, કુટુંબને અહીંયા લઈ આવ્યો, પણ પાછો ત્યાં ને ત્યાં મારી રાધા તો છૂટી ગઈ, મારી રાધા તો ત્યાં જ રહી ગઈ. હવે તો કોક મારું માગું નાખો, હવે તો મને કોક પરણાવો, હવે તો મને કોક પરણાવો. હવે તો મારે ઘરે થઈ ગયું, બંગલોય થઈ ગયો, દ્વારિકાનો રાજા હું બની ગયો છું, સોનાની મારી દ્વારકા છે. ત્યાં તો કાગળ આવ્યો છે ભાઈ. ભીષ્મક રાજાની દીકરી ભગવાન ભીષ્મક સુતામ રૂક્મિણીમ રુચિનારણમ. કૃષ્ણ ભગવાનના સસરાનું નામ છે ભીષ્મક રાજા, એની દીકરી છે અને એનું નામ છે રૂક્મિણી. રૂક્મિણીને 4 ભાઈઓ છે, રૂક્મ્યગ્રજો, રૂક્મિરથ, રૂક્મબાહુ, રૂક્મકેશ, રૂક્મમાલી, રૂક્મિણી એસા સ્વસાસતી. આ બધા એમના ભાઈઓ છે અને કુંડિનપુરની અંદર રહે છે. ત્યાંથી કાગળ આવ્યો છે અને આ પત્ર જગતનો પ્રથમ પ્રેમ પત્ર રુક્ષ્મણીજીએ લખ્યો છે. અને એ પત્ર કેવી રીતે લખે છે? શ્રુત્વા ગુણાન ભુવન સુંદર શૃણવતામ તે નિર્વિશ્ય કર્ણ વિવરૈર્હર તોંગતાપમ રૂપમ દૃશામ દૃશિમતામ અખિલાર્થ લાભા ત્વયચ્યુતા વિશતિ ચિત્તમ પત્રપમ તે. મેં એવું સાંભળ્યું છે કે તારાથી જગતમાં બીજો કોઈ રૂપાળો નથી. શ્રુત્વા ગુણાન ભુવન સુંદર નિર્ભરામ. મેં જ્યારે જ્યારે તારી કથાઓ સાંભળી છે, તારા વિશે તારી વાત સાંભળી, ત્યારે હરતોંગ તાપમ, મારા શરીરમાં એક અદ્ભુત દિવ્ય શાંતિની અનુભૂતિ થઈ. માટે આજથી તું મારો વર. મારા લગ્ન શિશુપાલ સાથે થવાના છે અને એ આજે સાંજે 7:30 વાગે થવાના છે. પણ શિશુપાલ સાથે થાય એની પહેલા હું હિન્દુ મંદિરમાં પૂજા કરવા જઈશ, ત્યાં તું રથ લઈને આવજે અને મારું હરણ કરી લેજે. એવું કાગળમાં લખ્યું છે. ભૂદેવોને બોલાવ્યા છે કે પધારો અને મારા લગ્નની તૈયારી કરો. અહીંયા પણ એવું જ છે, કાગળ લખ્યો છે કે હું આ જગ્યાએ આ દિવસે આટલા વાગે પૂજા કરવા જઈશ, અને ત્યાં આવીને તમે મારું હરણ કરી જાજો. તો ભગવાને કીધું કે તું શિશુપાલની ચિંતા ના કર, મને સરનામું દઈ દે, હિન્દુ મંદિરે હશે તો હું ત્યાં આવીને ઉપાડી જઈશ. દીકરી કોની થવાની છે, ભોગાયતા કે થાનકી પરિવારની ક્યાં છે, જ્યાં હશે ત્યાંથી ફેરા પડી જઈશ. અને જે ભાગી જશે એને કહી દેજો કે ત્યાં જ બેઠા રહીએ, મારા લગ્ન છે.
અને મંદિરના બધા કાર્યકર્તાઓને કહી દેજો કે તમારે બધાએ વધામણું કરવાનું છે. અડદિયા, પેંડા, બાસુંદી, કેરીનો રસ, ના હોય તો શીતલભાઈ મંગાવી લેજો. આટલી મોટી જાન જમાડવાની છે તમારે. માટે હરે રામ 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 સીતા રામ રામ.